હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ ન્યુ લેક્ચર. આઈટીએફ ની અંદર લાસ્ટમાં પ્રોપર્ટીઝ બધી પ્રૂવ કરી ગયા આપણે. ઓકે, આજે પ્રોપર્ટીઝ થી થોડુંક આગળ મેં તમને એક્સરસાઇઝ 2.2 અટેમ્પ્ટ કરવા આપ્યું હતું. આજે અટેમ્પ્ટ તમે કર્યું હશે તો ડાઉટ પણ હશે. ચાલો ચેક કરીએ એક્સરસાઇઝ 2.2. અચ્છા, આજના લેક્ચરમાં આપણે જોશું કે પ્રોપર્ટી પણ યુઝ કરશું, એક નવી વસ્તુ પણ સાથે ઇન્ક્લુડ કરશું. સમજતા જઈએ સ્ટેપ બાય સ્ટેપ. ઓકે, લેટ્સ કન્ટિન્યુ. પહેલા આપણે જોયું કે sin 2θ 3θ ના દરેક ફોર્મ્યુલા કેવા અહીંયા યુઝ થાય છે. ઓકે, તો તમને એ બધા ફોર્મ્યુલા યાદ હોવા જોઈએ પહેલા તો જેમ કે cos 2θ ની જો હું વાત કરું, સપોઝ કે cos 2θ, તો cos 2θ ના બે ફોર્મ્યુલા છે. આ બંને આપણને આવડવા જોઈએ. પહેલો ફોર્મ્યુલો 1 - 2 sin² θ, 1 - 2 sin² θ ઇઝ ઇક્વલ ટુ બીજો ફોર્મ્યુલો, સેકન્ડ ફોર્મ્યુલો શું હતો? 2 cos² θ, 2 cos² θ -1. ઓકે, આ પહેલો ફોર્મ્યુલો હતો જે આપણે જાણીએ છીએ. હું કેવા બધા ફોર્મ્યુલાસ લખું છું કેમ કે આ બધા જ યુઝમાં આવવાના છે. આપ ચેક કરતા જાજો. નેક્સ્ટ આપણે શીખવું છે ને કે કેવી રીતે આપણે ઇનપુટ મૂકતા હતા અંદર. ઓકે, સબસ્ટિટ્યુશન કેવી રીતે ઇનપુટ કરતા હતા એ શીખવું છે આજે આપણે. ઓકે, બાય પ્રેક્ટિસ મેં કીધેલું એ તમને આવડશે. સમજીએ આપણે સાથે સાથે. sin 2θ પછી નેક્સ્ટ જોઈશું આપણે sin 2θ. તો sin 2θ કેવી રીતે લખીએ છીએ આપણે? 2 sin θ cos θ આવી રીતે લખતા હોઈએ છીએ. નેક્સ્ટ થર્ડ વન સમજો બરાબર. tan 2θ sin 2θ જોઈ ગયા, cos 2θ જોઈ ગયા, તો શું લખી શકીએ આપણે? નેક્સ્ટ જે લખી શકીએ tan 2θ. tan 2θ નો ઇન ફોર્મ ઓફ tan θ શું ફોર્મ્યુલા જોયો તો 2 tan θ upon 1. अच्छा, इन फॉर्म ऑफ tan θ જોઈ રહ્યા છીએ તો 1 - tan² θ, 1 - tan² θ. જ્યાં પ્લસ રાખો તો sin વાળો ફોર્મ્યુલો બની જાય તો tan 2θ ના ફોર્મમાં યાદ હશે આપણને. પછી નેક્સ્ટ ફોર્થ, આ તો બધા મેં tan 2θ ની એ ટાઈપના ફોર્મ્યુલા છે. મેઈન જે આપણો ફોર્મ્યુલો છે શું છે ભાઈ? sin² θ cos² θ 1. આ તો આપણને યાદ હોવું જ જોઈએ. આના બેસ્ડ આપણે બે ફોર્મ્યુલા ડિરાઈવ કરેલા છે. શું ફોર્મ્યુલાસ છે એ સમજી લઈએ કે 1 + tan² θ sec² θ. નેક્સ્ટ આના બેઝ ઉપર જ આપણે ફોર્મ્યુલા હજી એક જોયેલો છે. શું હતો? 1 + cot² θ cosec² θ. ઓકે, આ બધા ફોર્મ્યુલાસ તમને યાદ હશે. પછી નેક્સ્ટ આપણે હજી બીજા કયા ફોર્મ્યુલા જોયા હતા? જઈએ નેક્સ્ટ ફોર્મ્યુલા ઉપર. ઓકે, ઘણા બધા ફોર્મ્યુલા આપણે આવા 2θ 3θ હાફ θ બધા જોઈ ગયેલા છે. 1 બાય 1 એનો જેમ જેમ યુઝ આવશે એમ એમ આ દરેક ફોર્મ્યુલાસ નો ઉપયોગ પણ આપણે સમજતા જશું. ઓકે, ચાલો સમજીએ. નેક્સ્ટ 4 નંબરનો ફોર્મ્યુલા જોઈ ગયા. નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ. આપણી પાસે sin 3θ cos 3θ એ દરેક ફોર્મ્યુલા છે જે તમે જાણતા હશો. જેમ કે જો અહીંયા લખું કે sin 3θ, તો શું થશે sin 3θ નો ફોર્મ્યુલો? એનો ફોર્મ્યુલામાં તમે લખશો કે 3 sin θ minus 4 sin cube θ minus 4 sin cube θ. સમજો, 3 sin θ minus 4 sin cube θ. પછી આપણી પાસે cos 3θ નો પણ ફોર્મ્યુલો હતો. સમજો, નેક્સ્ટ જે ફોર્મ્યુલો હતો એ cos 3θ નો પણ ફોર્મ્યુલો હતો. અચ્છા, cos 3θ નો શું ફોર્મ્યુલો હતો? આને આપણે 3 4 3 કહેતા હતા, ઓલાને આપણે 4 3 3 કહેતા હતા. શું લખતા હતા આપણે? અહીંયા લખતા હતા 4 cos cube θ minus શું લખતા હતા? 3 cos θ. આ ટાઈપે ફોર્મ્યુલાસ લખતા હતા આપણે cos 3θ sin 3θ. ઓકે, નેક્સ્ટ ફોર્મ્યુલો છે એ tan 3θ નો જે તમને યાદ હોવો જોઈએ. 7 નંબરનો ફોર્મ્યુલો tan 3θ નો પણ જોઈ ગયા હતા આપણે. આ દરેક ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરશું, દરેક ફોર્મ્યુલાનો. ઓકે, શું છે? 3 tan θ minus સમજો બરાબર શું ફોર્મ્યુલો હતો? 3 tan θ માઈનસ હતું વચ્ચે 3 tan θ minus tan cube θ minus tan cube θ upon 1 minus 3 tan square θ. ઓકે, આઈ હોપ કે તમને યાદ છે આ બધા ફોર્મ્યુલાસ. આ બધા ફોર્મ્યુલાઓ કેમ આપણે અત્યારે આવા બધા ફોર્મ્યુલા જોઈએ? આવી જ રીતે આપણે θ/2 ના પણ ફોર્મ્યુલા ડિરાઈવ કરી શકીએ છીએ. અત્યારે એ બધા જ નથી લખતો, પણ હોપ કે તમને આ બધા જ ફોર્મ્યુલાસ યાદ છે.
ઓકે, કેમ કે આપણે જોયું હતું લાસ્ટ લેક્ચર ની અંદર આ ટાઈપના ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરેલો હતો, આ ટાઈપના ફોર્મ્યુલાનો આપણે યુઝ કરેલો હતો. હવે વાત આવી સબસ્ટિટ્યુશન કેવી રીતે લેવાના ભાઈ. ઓકે, હવે ઈ મેઈન મુદ્દા ઉપર જઈએ કે હાઉ ટુ સિલેક્ટ સબસ્ટિટ્યુશન, કે કયું કોની જગ્યાએ ઇનપુટ કરવું ઈ કેમ ખબર પડે. એક તો આપણને આ ફોર્મ્યુલાસ દેખાતા હોવા જોઈએ, સબસ્ટિટ્યુશન ઉપર જઈએ પછી કયું કોની જગ્યાએ લેવું ઈ કેમ ખબર પડે. એક તો તમે જ્યારે જોવો ને ક્વેશ્ચન જોવો ને ત્યારે તમને એની અંદર કોઈ ફોર્મ્યુલા ફિટ થાય છે એવું દેખાશે. ઈ ક્યારે દેખાશે ભાઈ? ઈ માટે દરેક ફોર્મ્યુલા પહેલા તો આવડવા જોઈએ. ઓકે, ઈ માટે દરેક ફોર્મ્યુલા પહેલા તો આવડવા જોઈએ. જેમ કે સમજો, જેમ કે આ એક્સરસાઇઝ 2.1 નો ફર્સ્ટ એક્ઝામ્પલ છે. તો જો આ એક્ઝામ્પલ આપણે જોઈએ ને તો તમે આ જોશો ને તો આના બરાબર આ પ્રૂવ કરવાનું છે, આના બરાબર આ પ્રૂવ કરવાનું છે. તો અહીંયા x બરાબર કઈ વેલ્યુ લઉં ને ઈ હવે તમને ખબર પડી જાવી જોઈએ. જો 3 4 3 વાળો કંઈક આવી ગયું છે, ચેક કરો. તો 3 4 3 ક્યાં આવી ગયું છે? sin માં 3 4 3. તો sin માં 3 4 3. તો એનો મતલબ ત્યાં sin 3 θ નો ફોર્મ્યુલા જનરેટ થતો હશે. હવે તમને આવું બધું ખબર પડવી જોઈએ. જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ આ બધી વસ્તુ ખબર પડશે. માટે તો તમને એવી ફીલ આવવી જોઈએ કે અહીંયા x બરાબર હું sin θ સપોઝ કરી લઉં, અહીંયા x બરાબર હું શું સપોઝ કરી લઉં? sin θ. લેટ x sin θ. અહીંયાથી તમને એક્ઝામ્પલ નું સ્ટાર્ટ ખબર પડી જાવી જોઈએ. ઓકે, એક્ઝામ્પલ અહીંથી સ્ટાર્ટ થશે એવી તમને ફીલ આવી જાવી જોઈએ. ચાલો સમજીએ નેક્સ્ટ. આ તો એક ટાઈપની આપણે મેથડ જોઈ કે કઈ રીતે આપણે સબસ્ટિટ્યુશન ની માહિતી મેળવી શકીએ. હવે સમજો હું કેટલાક તમને અહીંયા એવા મેથડ્સ શીખવાડું છું કે જો આ આવે ને તો આશરે આવા કઈક સબસ્ટિટ્યુશન આપણે લેતા હોઈએ છીએ. ઓકે, સમજો મેથડ આ મેથડ છે. જેમ જેમ એક્ઝામ્પલ સોલ્વ કરશો એમ વધારે ક્લિયર થતું જશે. ઓકે, જેમ કે તમારી પાસે સપોઝ પહેલું ક્યાંય તમારી પાસે a² - x² ના ફોર્મમાં કંઈક આવ્યું, a² - x² ના ફોર્મમાં કંઈક આવ્યું. લાસ્ટ લેક્ચર ની અંદર આ જ ફોર્મમાં હતું, a² - x² ના ફોર્મમાં. ઓકે, જેમ કે આ ફોર્મમાં તમારી પાસે કંઈક ડેટા આવ્યો. હવે a² ની 1 પણ હોઈ શકે અથવા તો કોઈ વેલ્યુ પણ હોઈ શકે. તો આ a બરાબર તમે શું સપોઝ કરો? ચેક કરી લ્યો. આવું ક્યાં તમને દેખાઈ રહ્યું છે કે a² - x². તો કંઈક આ ટાઈપના ફોર્મ્યુલા જેની અંદર જનરેટ થઈ શકે. ચેક કરો કેમ? તો કે sin² θ + cos² θ = 1 છે. તો તમે આ x બરાબર શું ઇનપુટ લઈ શકો? આ x બરાબર તમે શું લઈ શકો? a cos θ સપોઝ લઈ લ્યો. શું લઈ લ્યો? માની લ્યો કે a cos θ લીધું. સર કેમ a cos θ લીધું? ચાલો સમજીએ. માની લ્યો કે a cos θ લીધું. ઓકે, સમજો મેથડ સમજાવું છું. ઓકે, જો a cos θ લીધું હોય તમે તો આની આગળ પાછળ તો ત્યાં કે કાંઈ જશે આખો એક્ઝામ્પલ પૂરો થતો હોય. પણ a² - x² થી તમે જો a cos θ સપોઝ કર્યું હોય તો શું થશે શીખવાડું. અહીંયા a² છે માઈનસ, હવે તમે અહીંયા શું મૂકી દો? a² cos² θ સપોઝ તમે આવું મૂક્યું. ચાલો a² cos² θ. આની અંદરથી તમે શું કોમન લેશો તો કે a². તો અહીંયા શું બનતો હશે? 1 - cos² θ. તો 1 - cos² θ. હવે આ કંઈક પાછું જો અંડર ધ રૂટ આપ્યું હોય કે આમનો આપ્યું હોય, નોર્મલી આપ્યું હોય અથવા તો અંડર ધ રૂટ ઓફ આપ્યું હોય તો બહાર એક sin θ જનરેટ થઈ જશે ને આમનો આપ્યું હશે તો શું થઈ જશે? તો a² sin² θ જનરેટ થશે. જનરલી આ અંડર ધ રૂટ આપ્યું હોય છે તો અંડર ધ રૂટ આપ્યું હોય તો તમારી પાસે a sin θ આવી જશે. આ બધી વસ્તુ તમને ખબર પડવી જોઈએ. હવે આ તો તમે x બરાબર a cos θ લીધું. સપોઝ તમે આમાં શું લઈ શકો? x બરાબર a સમજો બરાબર x બરાબર a sin θ પણ લઈ શકો. x બરાબર સપોઝ તમે a sin θ પણ લઈ શકો. તો શું જનરેટ થઈને આવે? ચેક કરો. તો સપોઝ a² - a². હવે cos² θ છે ને તો આની જગ્યાએ તમે sin² θ લઈ લો તો શું આવે? sin² θ. યસ ઓર નો? તો ઈ સમય જેવી એક્ઝામ્પલ ની નીડ ઈ રીતે આપણે સબસ્ટિટ્યુશન ત્યાં એપ્લાય કરશું. હવે સબસ્ટિટ્યુશન વાળી થિયરી એવી સરસ છે ને કે થ્રુઆઉટ જ્યારે આપણે ડિફરન્શિએશન સ્ટાર્ટ કરશું તો ડિફરન્શિએશનમાં ઇન્ટિગ્રેશનમાં બધે જ સબસ્ટિટ્યુશનનો યુઝ થશે. આ ચેપ્ટર ની અંદર તમે મેથડ શીખશો કે કેવી રીતે સબસ્ટિટ્યુટ કરવાની છે. ત્યાં સુધીમાં આપણે ડિફરન્શિએશન ઇન્ટિગ્રેશન પહોંચશું ત્યાં સુધીમાં તમે
આની એટલી પ્રેક્ટિસ કરશો કે તમને એટલી ફીલ આવવા મળશે ત્યાં સુધીમાં કે ઓકે આના બરાબર હું આ સપોઝ કરીશ ને તો આન્સર આવશે. હવે હવે બધા હું તમને જનરલાઈઝ વાત કરું છું, આના રિલેટેડ આપણે ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ કરશું કે જેથી તમને ખરેખર એક્ચ્યુઅલ ફીલ આવે કે કોના બરાબર શું સબસ્ટિટ્યુટ કરવું. જેમ કે આવું જો લઉં x બરાબર a સ્ક્વેર, આના બરાબર કાઈ પણ લેવાનું, આ પણ લઈ શકો, આ પણ લઈ શકો. મેં કીધું તમને જેવી એક્ઝામ્પલ ની નીડ એવું તમારે સપોઝ કરવું પડે. ઓકે, તો જો આ કર્યું હોય તો તમને શું જનરેટ થઈને આવે? તો અહીંયા તમને સપોઝ a સ્ક્વેર કોમન લેશો તો અહીંયા શું થતું હશે? a સ્ક્વેર અહીંયા શું થઈ ગયું? તમે a સ્ક્વેર તો કોમન લઈ લીધું ને, તો શું જનરેટ થઈ ગયું? તો 1 માઈનસ sin સ્ક્વેર થીટા, એટલે 1 માઈનસ sin સ્ક્વેર થીટા શું તમને આઉટપુટમાં મળશે? a સ્ક્વેર cos સ્ક્વેર થીટા. બસ આ બધા રિઝલ્ટ્સ છે કે અલગ અલગ સબસ્ટિટ્યુશન માટે અલગ અલગ આઉટપુટ તમને મળે. સમજો મારી વાત. હવે આની જ જગ્યાએ હું આ પણ લઈ શકું. કેમ? તો આના બરાબર જો a સ્ક્વેર ક્યાંક x સ્ક્વેર a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર, સમજો મારી વાત બરાબર રીતે. a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર હોય, ક્યાંક sec સ્ક્વેર થીટા આઉટપુટમાં જોતું હોય. a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર હોય, ક્યાંક cosec સ્ક્વેર થીટા આઉટપુટમાં જોતું હોય, તો x ની જગ્યાએ tan લઈશ, x ની જગ્યાએ cot લઈશ. ઈ જ રીતે આવા કઈક મેથડ આવતી a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર, તો જો a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર ઓલી બાજુ, તો કઈક ને કઈક મેથડ બનતી હોવી જોઈએ. સમજો વાત. ઓકે, તો આ x a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર ટાઈપ નું થઈ ગયું. જેમ મેં આ a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર નો ફોર્મ્યુલા યુઝ કર્યો એવી રીતે આ બંને ફોર્મ્યુલા ક્યાંક ક્યાંક સબસ્ટિટ્યુટ થતા હોય. ક્યાંક a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર વાળો ફોર્મ્યુલો આવતો હોય, a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર વાળો કંઈક ફોર્મ્યુલો યુઝ થતો હોય, એ સમય આ ટાઈપના ફોર્મ્યુલા યુઝ થતા હોય. હવે એવું જરૂરી નથી કે આ જ ટાઈમે થાય. a માઈનસ x આવ્યો અહીંયા, ચેક કરો. a માઈનસ x સપોઝ સબસ્ટિટ્યુટ લેવાનો વારો આવ્યો હોય તો એ સમયે આપણે ઉપયોગ કરી શકીએ, યુઝ કરી શકીએ. કેવી રીતે? ચાલો ચેક કરીએ. જો a માઈનસ x આવ્યું હોય તો કેવી રીતે આપણે યુઝ કરી શકીએ? મેં તમને x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર વખતે શું લેવાનું એ સમજાવ્યું. આ a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર વખતે શું લેવાનું મેં તમને સાથે સાથે એ પણ સમજાવ્યું કે જો a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર સપોઝ ક્યાંક તમે અંદર જોઈ જાવ, આ બધું ભાઈ એક્ઝામ્પલ ખબર પડશે, અત્યારે એમને ખબર નહીં પડે. ક્યાંક તમે એક્ઝામ્પલ ની અંદર a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર જોઈ જાવ તો અહીંયા x બરાબર સબસ્ટિટ્યુટ કરવાની તમને ખબર પડવી જોઈએ. આઈધર tan થીટા હશે ઓર cot થીટા હશે. તો તમને અહીંયા ખબર પડવી જોઈએ કાં તો શું હશે? a tan થીટા આવતું હશે, કાં તો x બરાબર a cot થીટા આવતું હશે. સમથિંગ કંઈક આવતું હશે જે ફીલ કરશો તમે ઇન એક્ઝામ્પલ. પછી a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર આવતું હોય તો ત્યાં a cos થીટા અથવા તો a sin થીટા તમારે લેવાનું આવશે ઇનપુટ. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ કે સપોઝ a માઈનસ x અને a પ્લસ x આવતું હોય. ચાલો સપોઝ શું આવતું હોય આપણે થર્ડ વાત કરી લઈએ. સપોઝ a માઈનસ x આવતું હોય, શું આવતું હોય? a માઈનસ x આવતું હોય ઓર a પ્લસ x આવતું હોય. માની લો આ ટાઈપનું કંઈક આવતું હોય, a માઈનસ x આવતું હોય ઓર a પ્લસ x આવતું હોય. તો તમારે આ x બરાબર તમે શું સપોઝ કરી શકો? x બરાબર a cos થીટા પણ સપોઝ કરી શકો. કેમ a cos થીટા? તો ચેક કરો અહીંયા શું આવે? a માઈનસ a cos થીટા. તો શું આવી જાય? ચેક કરો અહીંયાથી a કોમન લઈ લો તો 1 માઈનસ cos થીટા. તો 1 માઈનસ cos થીટા હવે ખબર પડવી જોઈએ આવી બધી વસ્તુ. શું બને? 1 માઈનસ cos થીટા. તો 1 માઈનસ cos થીટા નો ફોર્મ્યુલો છે શું આવી જશે? 2 sin સ્ક્વેર થીટા બાય 2. 2 sin સ્ક્વેર થીટા બાય 2. ક્યાંક આપણને આની નીડ પડતી હોય ઇન એક્ઝામ્પલ તો ત્યારે આપણે આના બરાબર આવું સપોઝ કરી શકીએ. ચેક કરો, આ નોટ ખાસ લખજો. ઓકે, આ તમને ઇન આગળ કેમ કેમ તમે એક્ઝામ્પલ જાવ છો ત્યાં તમને ખબર પડશે કે કેવી રીતે શું મારે સપોઝ કરવું. ઓકે, જેમ કે અહીંયા a x છે તો અહીંયા પણ x બરાબર જો a cos થીટા લઈ લો, a બરાબર આ x બરાબર a cos થીટા લઈ લો તો અહીંયા શું આવશે? અહીંયા આવી શકે a cos થીટા. તો આ બધા ફોર્મ્યુલાસ તો આપણને આવડે છે કે a કોમન કાઢું તો 1 cos થીટા આવવાનું છે. સમજો બરાબર? તો અહીંયા શું આવશે? 1 cos થીટા ને આપણે શું લખી શકીએ? 2 cos સ્ક્વેર થીટા બાય 2. ઓકે, તો આની કઈ નીડ પડતી હશે આપણને એક્ઝામ્પલમાં. ક્યાંક a x જોઈ જાવ તો હું આવું ઇનપુટ કરી શકું. ઈ જ જગ્યાએ અંડર ધ રૂટ ઓફ a x હોય તો પણ હું ઈ જ વસ્તુ યુઝ કરીશ. ઈ જ જગ્યાએ અંડર ધ રૂટ ઓફ a x હોય તો પણ ઈ જ વસ્તુ યુઝ કરીશ. સમજો 3 4 5 હું સપોઝ મેં શું લખ્યું અહીંયા તો એમાં અંડર ધ રૂટ આવે. વાત સમજો આખી. અહીંયા એમાં અંડર ધ રૂટ ઓફ આવે. ઓકે, તો આમનામ હશે ધારો કે તો શું આવશે? સમજો જો આ આપણે ફૂલ વાળું યુઝ કર્યું. હવે અંડર રૂટ વાળું આપણે લખી નાખીએ. ક્યાંક અંડર રૂટ નો યુઝ થતો હોય એવું પણ આવતું હશે. ઓકે, તો અંડર રૂટ ની અંદર સપોઝ આપણને a x ક્યાંક યુઝ થતું હોય એ સમયે આપણે જોશું કે કેવી રીતે આનો યુઝ કરવો.
વાત સમજો આખી ઈ જ રીતે અહીંયા ક્યાંક a + x નો કંઈક યુઝ થતો હશે અથવા તો a² - x આવતું હશે, a² + x આવતું હશે, કંઈક ને કંઈક આ ટાઈપનું યુઝ થતું હશે. તો ઈ ટાઈમે આપણે ઈ પ્રમાણેનું ઇનપુટ લેશું. ઓકે, સો આઈ હોપ કે આટલી વાત આ બધી વસ્તુ તમને બાય એક્ઝામ્પલ જ ક્લિયર થશે. જેમ જેમ એક્ઝામ્પલ તરફ જાશો એમ એમ બધાને ક્લેરિટી મળતી જશે. ઓકે, સો આટલું મેં પહેલા તો ફાઉન્ડેશન બિલ્ડ કર્યું તમારે શું કરવું જોઈએ. ઓકે, તો પહેલા તો તમને આ દરેક ફોર્મ્યુલાસ જે 2θ 3θ θ/2 બરોબર હાફ થીટા વાળા હું તમને અવારનવાર લખાવતો રહેતો તમને ખ્યાલ હશે. ઓકે, આ દરેક ફોર્મ્યુલા તમારે હવે આ સમય આવી ગયો એ ફોર્મ્યુલાસનો યુઝ કરવાનો. તો આ દરેક ફોર્મ્યુલા તમને આવડવા જોઈએ. સબસ્ટિટ્યુશનની મેં હિન્ટ તમને આપી. ધીમે ધીમે બાય એક્ઝામ્પલ સબસ્ટિટ્યુટ કેવી રીતે કરવાનું એ તમે ખરેખર આગળ જેમ જેમ એક્ઝામ્પલ સોલ્વ કરશો એમ એમ ફીલ કરી શકશો. અત્યારે સ્ટાર્ટ કરીએ ફ્રોમ એક્ઝામ્પલ નંબર 1. ઓકે, લેટ્સ સ્ટાર્ટ એક્ઝામ્પલ નંબર 1. ચાલો શું આપેલું છે, શું ગિવન છે, ત્યાંથી આપણે આખો એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. આપણને એક્ઝામ્પલ ની અંદર કીધેલું છે કે 3 sin ઇન્વર્સ x આ પ્રૂવ કરો. શું પ્રૂવ કરો? આ પ્રૂવ કરો. પ્રૂવ ધ ફોલોઇંગ, આ સાબિત કરવાનું છે. ઓકે, પીટી. ઓકે, ચાલો 3 sin ઇન્વર્સ x sin ઇન્વર્સ 3x 4x3. સાથે સાથે આ વસ્તુ આપી છે સર, આનો શું યુઝ છે એ તો કયો. આજે સમજીશું આનો શું યુઝ છે. કાલે મેં એટલા નહોતું કીધું કે તમને મેથડ બાય મેથડ લઈ જાવ તો તમને પણ મજા આવે. બરોબર, પહેલા કાલે તમે આટલું સોલ્વ કરતા શીખી ગયા. કાલ સુધી તમે કેટલું સોલ્વ કરતા શીખી ગયા હતા? આની મેં કાલ વાત નહોતી કરી તમને. બરોબર, તો કાલ સુધીમાં તમે એટલું શીખી ગયા કે જો આવું આવે ને સર તો એટલી ખબર પડી જાય કે આના બરાબર આવું હોય તો પહેલા તો હું RHS શું લઈ લઉં? RHS અહીંયા હું લઈ લઉં કે sin ઇન્વર્સ, અહીંયા લઈ લઈશ 3x 4x2. આ ટાઈપનું હું લઈ લઈશ. ગુડ. તો હવે તો તમને હમણાં જ ફીલ આવી ગઈ કે આ ટાઈપનું હોય ને તો અહીંયા શું સપોઝ કરવું જોઈએ? 3 4 3. કેમ કે આ ત્યારે જ ફીલ આવશે જો દરેક ફોર્મ્યુલા બાય હાર્ટ હશે. સમજો, આ ત્યારે જ ફીલ આવશે જો દરેક ફોર્મ્યુલા બાય હાર્ટ હશે, ખબર પડતી હશે શું વાત કરું છું. તો 3 4 3 જોવો એટલે તરત sin 3θ નો ફોર્મ્યુલો છે એવી ફીલ આવી જશે તમને. સમજો, તો અહીંયા sin 3θ નો ફોર્મ્યુલો હોય એવી ફીલ આવશે તો તમે અહીંયા શું સપોઝ કર્યું હશે? સપોઝ માની લો x sin θ. લેટ શું કીધું હશે તમે? લેટ x sin θ. ઓકે, લેટ x sin θ હોય જો માની લ્યો તો અહીંયા તમે શું કહેશો? લેટ x sin θ તો તમે શું કહેશો કે θ વાત સાંભળો બરાબર. θ શું થઈ ગયું? sin ઇન્વર્સ x. પહેલા હું આની વાત નથી કરતો, હું આમનું જનરલાઇઝ ફોર્મેટ લખું છું. તમે આવું લખો θ sin ઇન્વર્સ x as x sin θ આ ટાઈપનું લખત. પછી તમે આની અંદર વેલ્યુઝ ઇનપુટ કરે તો શું આવે કે sin ઇન્વર્સ સમજતા જજો 3. અહીંયા શું આવી ગયું? 3 પછી જ્યાં x દેખાય ત્યાં x sin θ. તો શું આવી ગયું? અહીંયા આવી ગયું x દેખાણું ને ત્યાં હું ઇનપુટ કરીશ કે sin θ માઈનસ 4 પછી શું આવશે? sin ક્યુબ θ. sin ક્યુબ θ આ ટાઈપનું આવી ગયું. હવે ચેક કરો અહીંયા શું આવી ગયું? 3 4 3. તો 3 4 3 કેનો ફોર્મ્યુલો બને? sin 3θ નો. તો અહીંયા શું આવી ગયું? sin ઇન્વર્સ. ચેક કરો અહીંયા શું આવી જશે? sin 3θ. આઈ હોપ કે તમને સમજાઈ રહ્યું છે. તો તમે અહીંયાથી સીધું જ આઉટપુટ શું લખી નાખે? તમે લખી નાખે = 3θ અને આઉટપુટ ની અંદર તમે શું મૂકી દે? આ θ ની વેલ્યુ તો કે 3 sin ઇન્વર્સ x. 3 sin ઇન્વર્સ x. સમજો તો તમે એમ કહી દે કે LHS તો આ પરથી તમે કહી દે કે 10 LHS RHS માટે આ પ્રૂવ થઈ ગયું. તો તમે કઈ વસ્તુ ખોટી નથી કરી. એટલી વાત સમજી લેજો. આવી વસ્તુ લખવામાં તમે કઈ વસ્તુ ખોટી નથી કરી. કેમ ખોટી નથી કરી? તો કે NCERT ની અંદર એવા જ ટાઈપના એક્ઝામ્પલ દીધા હશે કે જેની અંદર આ સોલ્વ થઈ જતું હશે. તમને યાદ હશે કે આપણે આ ટાઈપની કન્ડિશનો બધી સમજી ગયા છે કે જો sin ઇન્વર્સ અહીંયા sin θ હોય તો આના ઇક્વલ ટુ હું θ ક્યારે લખી શકું? તો આપણે આવી કન્ડિશન લખતા whenever θ -π/2 to π/2 માં બિલોંગ્સ કરે એ સમય આપણે આવું લખી શકીએ. તો તમે ચેક કર્યું છે કે સર આ બધામાં આપણે શું કરવાનું? આપણે સીધું 3θ લખી શકીએ. ચેક કરો અહીંયા sin છે, અહીંયા sin ઇન્વર્સ છે. તો સર સીધું 3θ લખી નાખ્યું આપણે તો. કેમ કે તમે કન્સેપ્ટ સમજ્યા છો એટલે તમે એમ કહેશો કે સર આ ડાયરેક્ટ 3θ આપણે લખી શકીએ નહીં. આપણે એની લિમિટ તો દેખાડવી જોશે ને. સમજો બરાબર. આપણે આની લિમિટ તો દેખાડવી જોશે ને. NCERT માં ક્યાંય દેખાડેલી નહીં હોય.
એનસીઆરટી માં ખાલી એટલી વાત ડાઈ કરેલી જ હશે. તમે આટલું કરો છો તો માની લેજો ખોટું નથી કરતા. પહેલી વસ્તુ સાથે આટલું લખી નાખશો તોય ખોટું નથી કરતા. જો આ તો જનરલ મેથડ થઈ ગઈ છે, તમે કરો છો. તમે સાથે જો આટલું લખી નાખો ઓકે તો થોડુંક ઇન એડવાન્સ થઈ ગયું, સરસ લાગે. બટ એક્ચ્યુઅલી માં તો અહીંયા થીટા છે, અહીંયા 3 થીટા છે. આપણો આન્સર શું આવવો જોઈએ કે 3 થીટા બિલોંગ્સ કરે છે, એવો ટાઈપનો આન્સર આવવો જોઈએ. તો સર આના માટે હવે શું કરીએ આપણે? તમને એવો ક્વેશ્ચન થવો જોઈએ તો સર આ કેવી રીતે બિલોંગ્સ કરાવીએ? હવે આની અંદર સમજીએ આપણે કે કેવી રીતે આને બિલોંગ્સ કરાવીએ. સમજો અહીંયા સુધીનું જો લખશો તો કોઈ જ વાંધો નથી, પણ ક્યારેક પેપરની અંદર ખોટું પાડી શકે છે, જેવા પેપર ચેકર, બરોબર? માટે આપણે તો કમ્પ્લીટ ઇન્ફોર્મેશન લખશું. એનસીઆરટી ની અંદર ક્યાંય ઇન્ફોર્મેશન દેખાડશે નહીં, બટ આપણે પ્રેક્ટિસ કરશું આવું લખવાની. સમજો બરાબર? જે લોકો પહેલું સ્ટેપ એ છે કે તમે આટલું લખી શકતા હોવા જોઈએ. પછી એવું ન થાય કે આ જે સમજાવું છું ને એ સમજાવવામાં જે મેઇન પાર્ટ છે એ બગડી જાય, એવું ન કરતા. ઓકે, પહેલા આટલું ક્લિયર કટ રાખો, આ તમે લખી શકો તો જ આની ઉપર જાજો. અધરવાઇઝ પહેલા ફોકસ કરો કે આટલો પાર્ટ ક્લિયર કરો. આ કેવી રીતે આવી રહ્યું છે ને એ પહેલા તો સમજાવવું જોઈએ. એની અંદર સબસ્ટિટ્યુટ કેવી રીતે કરવાનું એ પહેલા સમજાવવું જોઈએ. પછી આગળની પ્રોસેસ જે સમજાવું છું એ તમારે જનરલાઈઝ ગમે ત્યારે અચ્છા ઈ જેવો એક્ઝામ્પલ એવી નીડ તમે એ પ્રમાણે લખી શકો. જેમ કે આના માટે જો સપોઝ મારે વાત કરવી હોય તો હું શું વાત કરીશ? આ શું આપ્યું છે? sin ઇન્વર્સ 3x. હવે મેં અહીંયા શું લીધું? x sin θ. તો મને અહીંયા ક્લિયર થવું જોઈએ કે x belongs to મને શું આપ્યું છે? ચેક કરો. અહીંયા શું આપ્યું છે? જે x જે છે ને એ belongs to, અહીંયા જો ચેક કરો x ક્યાંથી મારે સિલેક્ટ કરવાનું છે? x belongs to -1/2 to 1/2. જ્યાં -1/2 લેવાના છે 1/2 પણ લેવાના છે. તો આને હું શું લખીશ? આને હું આવી રીતે ન લખી શકું. -1/2 to સમજો 1/2. યસ ઓર નો? યસ, વી કેન રાઈટ. આ સમજો આ એક્સ્ટ્રા પાર્ટ છે જે સાથે લખો તો સારું છે. જે બ્લેક કલર થી લખું છું એ એક્સ્ટ્રા પાર્ટ છે, એ એક્ઝામ્પલ ની અંદર જો લખો તો સારું છે, કેમ કે એનસીઆરટી માં નહીં લખેલું હોય. જો દેખાડશો તમે જ્યારે ક્યારે પેપર લખતા હોય ત્યારે, તો પેપર ચેકરને પણ કોન્ફિડન્સ આવશે કે નહીં તમે આખી ડિટેલમાં વાત જાણો છો, ખાલી ઉપર છેલ્લું નથી જાણતા. ઓકે, તો આ ભાગ એટલી કોશિશ કરજો કે લખવો પડશે, તો એ પ્રમાણે તમે હેબિટેટ થાજો. ઓકે, ધીમે ધીમે એ પણ ખબર પડશે કે કેવી રીતે લખવું. તો જો આટલું આપેલું છે તો આપણે આટલું લખી લઈએ. ગુડ. નેક્સ્ટ, હવે આની અંદર બીજું મારે શું દેખાડવાનું છે ભાઈ? તો ચેક કરો. -1/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/2 ગિવન છે. ગુડ. નેક્સ્ટ, આની અંદર હવે x તો sin θ છે સર. ચેક કરો, આપણે તો અહીંયા એવું લેટ કરેલું છે કે x sin θ. કાઈની વેલ્યુ મૂકી દઈએ અહીંયા આપણે, તો કે -1/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x શું મૂકી દઈએ આપણે? sin θ મૂકી દઈએ. તો અહીંયા શું આવી ગયું? 1/2. ગુડ. એટલું જાણીએ છીએ આપણે. હવે આપણે સાથે સાથે એ પણ જાણીએ છીએ કે આ વેલ્યુઝ અને આ વેલ્યુઝ sin ની કઈ કિંમત માટે? તો અહીંયા sin આવ્યું છે ને, આપણું કામ શું છે? જો હું તમને કહું, આપણું કામ છે કે 3θ. આપણે જો અહીંયા શું લખ્યું? sin ઇન્વર્સ sin 3θ. તો આપણે શું જોતા હોય છે કે 3θ જે છે ને આની રેન્જમાં આવી જવા જોઈએ. આપણું કામ એ છે, આપણું કામ 3θ ને આની રેન્જમાં લાવવાનું છે, તો જ આપણે અહીંયા કટ કરી શકીએ. એવું આપણે ભણીને આવ્યા છે, એવું આપણે સમજીને આવ્યા છે, એ જ એપ્લાય કરવું છે. સમજો બરાબર? -1/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin θ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/2 લખી શકીએ? યસ, લખી શકીએ. હવે -1/2 છે ફ્રેન્ડ્સ, અહીંયા 1/2 છે. આપણે x ને આનામાંથી લીધો છે તો એટલી ખબર પડે આપણને કે આને હું sin of -π/6 પણ લખી શકું. sin of -π/6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin θ લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin of π/6. યસ, આઈ કેન રાઇટ ઇટ. યસ, લખી શકીએ આવું. ગુડ. તો હવે ચેક કરો, અહીંયાથી sin, અહીંથી sin, અહીંથી sin, દરેક બાજુથી sin હું કાઢવું હોય તો હું અહીંયા શું લખીશ કે -π/6. સમજો આખી વાત. લેસ ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા આવી ગયું θ લેસ ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા આવી ગયું π/6. તો મને x આપ્યો તો અહીંયા મેં θ ની અંદર કન્વર્ટ કર્યું હતું, તો મારે θ નો આન્સર જોતો તો. હવે જો θ ની વેલ્યુ મને ખબર પડી ગઈ કે θ એટલેથી એટલે આવે છે. મારે હજી 3θ ની વેલ્યુ જોઈએ છે. ચેક કરો, તો 3θ જોતું હોય તો હવે આપણે આવું બધું 11th સ્ટાન્ડર્ડમાં સમજી ગયા છે. આની અંદર 3θ જોતો હોય તો 3 વડે બધી જ બાજુ મલ્ટીપ્લાય કરો તો શું આવશે? માઈનસ સમજો 3π/6
લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 થીટા લેસ ધેન ઇક્વલ ટુ 3 પાઈ બાય 6. તો ચેક કરો અહીંયા શું આવી ગયું, અહીંયા માઈનસ પાઈ બાય 2, અહીંયા આવી ગયું પાઈ બાય 2. તો આ તો શું મળી ગયું કે માઈનસ પાઈ બાય 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ બાય 2. ચેક કરો આવી રહ્યું છે. મેં તમને કીધું હતું કે એનસીઈઆરટી ની અંદર જેટલા એક્ઝામ્પલ આવે છે ને એ આ લિમિટમાં બંધાયેલા જ હશે, માટે ડાયરેક્ટ આપણે લખીએ તો પણ ખોટું નથી, બટ આ દેખાડજો, મારી વાત સમજજો બરાબર. તો આના મુજબ આપણે શું લખી શકીએ, આની પરથી આપણે અહીંયા શું લખવાનું કે અહીંયા શું લખવું આપણે કે thus 3 theta belongs to શું થાય છે minus pi by 2 pi by 2. માટે આપણે ઉડાડ્યું તો હવે આપણું કોઈ ખોટું પાડી શકે નહીં. વિથ પ્રૂફ આપણે કીધું કે યસ આ થઈ શકે છે. ચેક કરો અહીંથી આ 3 થીટા છે તો આપણે શું ચેક કરતા હતા, આ sin ઇન્વર્સ ની રેન્જ ક્યાંથી ક્યાં થાય, તો કે આ 3 થીટા sin ઇન્વર્સ ની રેન્જમાં આવવા જોઈએ. ચેક કરી લ્યો 3 થીટા sin ઇન્વર્સ ની રેન્જમાં આવે છે, માટે જ આપણે આને કટ કરી શક્યા. અહીંયા આટલો પાર્ટ તમારે સમજાવવો પડશે. ઓકે, જો પૂરામાંથી પૂરા માર્ક જોતા હોય, કેમ કે આપણે રિસ્ક ન લઈ શકીએ ત્યાં કેવો પેપર ચેકર હોય. ઓકે, કેમ કે એનસીઈઆરટી માં તો નથી જ આપેલું, આ એક્સપ્લેનેશન એનસીઈઆરટી માં તો ક્યાંય નહીં હોય, તમારે એક એક્ઝામ્પલ માં નહીં ગીવન હોય. બટ આપણે બાય મેથડ બાય પ્રેક્ટિસ ફીલ કરશું અને પ્રેક્ટિસ કરીશું અને છેલ્લે આઈ હોપ કે મને તમને બધાયને આવડી જશે. ઓકે, અચ્છા આટલો પાર્ટ ફોકસ ન થાય તો કાઈ ચિંતા ન કરતા પહેલા આટલો પાર્ટ તો ફોકસ કરજો જ તે. સમજો બરાબર, આટલો પાર્ટ તો પહેલા ફોકસ કરજો જ તે. આ સમજાઈને પછી આની ઉપર જવાનું છે. એક્સ્ટ્રા બર્ડન આનું અત્યારે નથી લેવાનું જે લોકો નથી કેપેબલ. ઓકે, બાકી જે લોકો ડાયરેક્ટ આટલો એપ્રોચ સમજમાં આવે છે એ લોકો માટે તો આટલી રમત વસ્તુ છે, કરી જશે ડાયરેક્ટ. હા, ક્યારેક એક્ઝામ્પલ ની અંદર તમને ટાઈમ ન રહ્યો હોય તો તમારે ડાયરેક્ટ આવું લખવું પડશે. સમજો, આની માટેનો ક્યારેક ટાઈમ ન વધે એવું બને તમારી પાસે, તો તમે એક્ઝામ્પલ જ્યારે એક્ઝામ ની અંદર સોલ્વ કરતા હો તો ક્યારેક સાવ એમનેમ જાવું પડે તો એ સમય ખાલી એટલો પાર્ટ લખી નાખવાનો કે 3 થીટા આની અંદર આવે છે માટે કટ કર્યું, તો પણ ખોટા નહીં પડો. અને એની અંદર એવા જ એક્ઝામ્પલ આવતા હશે કે જે આ લિમિટ ની અંદર જ આવતા હશે. ઓકે, આઈ હોપ કે તમને આટલી વાત સમજાઈ રહી છે, આ એક્સપ્લેનેશન સમજાઈ રહ્યું છે. સો વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ. ઓકે, શું છે નેક્સ્ટ એક્ઝામ્પલ? હજી જો હવે તમને ધીમે ધીમે ફીલ આવશે કે આ મારે પ્રૂવ કરવું છે, આના બરાબર આ લાવવું છે, તો મારે અહીંયા x બરાબર શું સપોઝ કરવું જોઈએ, હવે ખબર પડવી જોઈએ. તો ચેક કરો અહીંયા શું આપ્યું છે આપણને કે આપણે RHS થી સ્ટાર્ટ કરી રહ્યા છે. RHS ની અંદર શું છે, cos ઇન્વર્સ 4x³ - 3x છે. Yes, it is in RHS. Good. તો હવે તમે આ x બરાબર શું કન્સિડરેશન કરવું જોઈએ, તમારે કન્સિડર કરવું જોઈએ કે લેટ આ x બરાબર તમે, કેમ કે જો હવે તમને ખબર પડી જોઈએ કે અહીંયા 433 નો ફોર્મ્યુલા આવી ગયો છે. કયો ફોર્મ્યુલા યુઝ થઈ ગયો છે, અહીંયા 433 ટાઈપનો ફોર્મ્યુલા યુઝ થઈ ગયો છે. તો તમારે શું કરવું જોઈએ, તમારે આની અંદર cos 3 થીટા નો ફોર્મ્યુલો બની જશે. આ તો આવી ફીલ આવવી જોઈએ, કેમ કે ચેક કરો આપણે હમણાં જ ફોર્મ્યુલા લખ્યા. cos 3 થીટા નો ફોર્મ્યુલા ચેક કરો શું આવે છે, 433 આવે છે. તો ચેક કરો અહીંયા 433. તો આવી ખબર પડવી જોઈએ. આવી ક્યારે ખબર પડશે, જ્યારે ફોર્મ્યુલા બધા બાય હાર્ટ હશે. ઓકે, સો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ કેવી રીતે આપણે સોલ્વ કરીએ છીએ. ચાલો સમજીએ. અહીંયા બરાબર શું લખશું, let x = cos θ. let x = cos θ. અચ્છા, cos θ ની અંદર શું કીધું છે આપણને, સાથે સાથે હવે આપણે લખી શકીએ કે અહીંયા x એવું લેવાનું કીધું છે કે જે ક્યાંથી ક્યાં આવવો જોઈએ, 1/2 to 1 આવવો જોઈએ. 1/2 to 1 આવવો જોઈએ. આ પણ સમજીશું, પહેલા આપણે આના ઉપર ફોકસ કરીએ. સો therefore θ તમે શું લખી શકો, cos ઇન્વર્સ ઓફ x. therefore θ cos ઇન્વર્સ x લખી શકો. ગુડ. હવે આના બરાબર હું શું ફોકસ કરીશ કે અહીંયા x ની વેલ્યુઝ મૂકી દો, અહીંયા x ની વેલ્યુઝ મૂકી દો તો શું આવશે, cos ઇન્વર્સ 4 સમજો cos³ θ - 3 cos θ. તો તમને ખબર પડે કે આ તો cos 3 θ નો ફોર્મ્યુલા આવી રહ્યો છે. તો અહીંયા લખવાની પ્રેક્ટિસ રાખવાની કે cos 3 θ શું આવે છે ભાઈ, આખો ફોર્મ્યુલો લખી નાખો. અહીંયા ફોર્મ્યુલો આખો લખી નાખો. ઓકે, સમજો અહીંયા આખો ફોર્મ્યુલો લખી નાખો. f લખ્યું છે ત્યાં તમારે આખો ફોર્મ્યુલો લખી નાખવાનો કે આના બરાબર cos 3 θ આપણે ઇનપુટ મૂકી શકીએ. ગુડ. તો આના બરાબર હું શું લખીશ, હવે cos ઇન્વર્સ અહીંયા મારે લખવાનું કે cos ઓફ 3 θ. હવે કયો ડાયરેક્ટ 3 θ લખીશું, યસ ઓર નો?
જો પહેલા તો તમારે આ ખબર પડવી જોઈએ, તમારે અહીંયા શું લખવાનું છે = 3 થીટા, તો શું આવે અહીંયા શું લખશો તમે, અહીંયા શું લખશો તો કે 3 અને થીટાની વેલ્યુ શું છે, થીટાની વેલ્યુ છે 3 cos ઇનવર્સ x. તો જો એ LHS આવી જ જાતું હશે કેમ કે ઇન લિમિટ આવતા હોય એવા જ એક્ઝામ્પલ તમને આપેલા હશે. બટ હવે તમે આગળનો પાર્ટ જાણો છો તો તમારે અહીંયા પ્રૂફ સાઈડમાં આ દઈ દેવાનું કે શું પ્રૂફ દેશો તમે. સમજો અહીંયા તમે શું કહેવું પડે કે તમે અહીંયા એમ કીધું છે કે x belongs to અને તમે કીધું છે કે 1/2 to 1. સમજો આનો મતલબ થાય કે 1/2 less than or equal to x less than or equal to 1. ગુડ. x બરાબર તો તમે સપોઝ કર્યું તો એક સરખા જ સ્ટેપ આવતા હશે, બટ બેઝિક ટ્રિગ્નોમેટ્રી મસ્ટ આવડવું જ જોઈએ. તો ચેક કરો 1/2 તો અહીંયા શું લખીશું 1/2 less than or equal to cos theta. સમજો બરાબર less than or equal to 1 less than or equal to 1. હવે અહીંયા સાચી સ્ટોરી સ્ટાર્ટ થશે. કેમ સર સાચી સ્ટોરી? તો ચેક કરો તો cos 1/2 ક્યાં થશે? હવે આપણે એવી જ રેન્જમાં લાવવાનું જે cos ની અંદર આવતો હોય 0 થી pi વાળી રેન્જમાં. તો cos 1/2 પોઝિટિવ છે, 0 થી pi વાળું cos નું છે ને ભાઈ. cos નું જે કે ડોમેઇન છે 0 થી pi માં સિલેક્ટ કરી શકીએ, એ બધી ખબર હોવી જોઈએ. તો 1/2 cos પોઝિટિવ તો એક જ જગ્યાએ થઈ શકે. ક્યાં થઈ જાય? આ 1/2 cos પોઝિટિવ મારે જો લખવું હોય તો એ ક્યાં થશે? તો એ એક જ જગ્યાએ થાય ભાઈ. તો એ કઈ જગ્યા છે? તો કે cos pi/3. સમજો કઈ થઈ ગઈ? cos of pi/3. ઓકે. નેક્સ્ટ અહીંયા તમે શું લખી શકો? cos θ. નેક્સ્ટ આની અંદર હવે cos પણ 1 છે અને 0 થી pi ની અંદર વાત કરો છો તો આ પણ ક્યાં થશે? આ પણ ક્યાં થશે? cos 0 ની અંદર જ થશે. cos 0 ની અંદર જ થશે. હવે જો આ રેન્જ સારી લાગે, ચેક કરો 60 ડિગ્રી થી મોટું હોવું જોઈએ. cos θ કેવું હોવું જોઈએ? cos 60 ડિગ્રી થી મોટું હોવું જોઈએ, પણ cos 0 થી નાનું હોવું જોઈએ. ક્યાંય ફિટ થાય નહીં. તો આના ઉપરથી મને એટલી ખ્યાલ આવવો જોઈએ, એટલું ખબર પડવી જોઈએ કે cos જે છે ને ઈ ફર્સ્ટ ક્વાડ્રન્ટ ની અંદર, ચેક કરો આ બંને ફર્સ્ટ ક્વાડ્રન્ટ ની વેલ્યુ છે. તો ફર્સ્ટ ક્વાડ્રન્ટ ની અંદર cos ડિક્રીઝિંગ ફંક્શન છે. આ બધું મેં સમજાવી દીધું છે 11th સ્ટાન્ડર્ડમાં. જો cos જે છે ને ફર્સ્ટ ક્વાડ્રન્ટ ની અંદર ડિક્રીઝિંગ ફંક્શન છે. તો જ્યારે ક્યારે ડિક્રીઝિંગ ફંક્શન આવે ને ત્યારે તમારે આ ઇનઇક્વાલિટી જે છે ને એને ચેન્જ કરવી પડે. તો અહીંયા શું આવી જશે? ઇનઇક્વાલિટી ચેન્જ કરશો એટલે કે cos 0. સમજો આનું આઉટપુટ શું આવશે? આનું આઉટપુટ જે જનરેટ થઈને આવશે ને, તમે જ્યારે ક્યારે cos કાઢશો, આની અંદરથી cos કાઢશો ત્યારે આઉટપુટ શું જનરેટ થઈને આવશે? ત્યારે જનરેટ થઈને આવશે કે 0 less than or equal to theta less than or equal to pi/3. આ થીટા ની રેન્જ આવી ગઈ. જ્યારે ક્યારે નહીતર આની કરતા ઊંધું શું આવે? તમે જો આમનો ચેક કરો ને તો આવું આવે કે pi/3 less than or equal to theta less than or equal to 0. તો શું આ થોડું પોસિબલ છે કે 60 થી મોટું હોવું જોઈએ, 0 થી નાનું હોવું જોઈએ? ક્યારે મેચ જ ન થાય. માટે સમજો ત્યાં ડિક્રીઝિંગ ફંક્શન વાળો ફંડામેન્ટલ યુઝ કરશું આપણે. આ વન ટાઈમ સમજવાની થિયરી છે બધી પ્રોસેસ, પછી ફટાફટ ભાગશે. સમજો અહીંયા cos ફર્સ્ટ ક્વાડ્રન્ટ ની અંદર ડિક્રીઝિંગ ફંક્શન હતું, cos ફર્સ્ટ ક્વાડ્રન્ટ ની અંદર ડિક્રીઝિંગ ફંક્શન હતું, માટે આ લિમિટ ઇનઇક્વાલિટી મારે ચેન્જ કરવી પડે ફોર ડિક્રીઝિંગ ફંક્શન. તો આ લિમિટ મને કેની મળી ગઈ? થીટા ની લિમિટ મળી ગઈ. મારું એમ શું છે? 3 થીટા ની લિમિટ મેળવવી. તો 3 થીટા ની લિમિટ માટે હું શું કરીશ? બંને બાજુ 3 વડે મલ્ટીપ્લાય કરું તો શું આવી ગયું? ચેક કરો. અહીંયા આવી ગયું 3 થીટા, અહીંયા શું આવી ગયું? અહીંયા આવી ગયું 3 pi/3. તો ચેક કરો અહીંયા આવી ગયું શું આવી ગયું? અહીંયા હું શું લખીશ? 3 થીટા. 3 થીટા belongs to શું લખીશું? અહીંયા 0, pi. ચેક કરી લો. અહીંયા શું લખીશ? 0, pi. તો હવે આની અંદર મારે સાથે અહીંયા લખવું પડે. અહીંયા હું સુકામાં કરી રહ્યો છું કેમ કે બાજુમાં એક્સપ્રેશન દઈ દીધું. શું અહીંયા લખવાનું કે 3 થીટા belongs to 0, pi. તો જ હું અહીંયા કટ કરું છું. મેં તમને કીધું છે NCERT ની અંદર કટ થતા હોય ને એવા જ ભાગ તમને આપેલા હશે. નો લખો તો પણ કોઈ ખોટું ન પાડી શકે તમારું. બટ પેપર ચેકરને જો એવું હોય કે ભાઈ તમારે આ પ્રૂફ આપવું જોઈએ, એવું ક્યારેક બની શકે તો તમારી પાસે આ લખાણ કરતા આવડવું જોઈએ. આ કેવી રીતે મેં આપણે બાય કન્સેપ્ટ ગયા એ ખબર પડવી જોઈએ. અહીંયા પણ તમારે એક્સપ્લેનેશન દેવું જોઈએ. અહીંયા શું તમે દેશો કે cos is decreasing function in first quadrant. ઓકે, એકદમ ક્લિયર કટ તમે ગયા છો તો પેપર ચેકરને એટલી તો ફીલ આવી જશે કે આ ભાઈને અપ ટુ ડેટ બધી જ ખબર પડી રહી છે, આખી થિયરીની ફીલ આવી રહી છે. ઓકે, સો આ
લખી શકો. અને મેં તમને હજી કહું છું ખાલી આટલો પાર્ટ લખો તો પણ ખોટું નથી, ઈ સાચું જ ભાગ છે, પણ બાય પ્રેક્ટિસ આપણે જઈ રહ્યા છીએ. આપણે એટલું પરફેક્શન લાવવું છે કે કોઈ કાઈ પણ રીઝન ના લીધે આપણો એક્ઝામ્પલ ખોટો ન પાડે તો આટલી ડિટેલ આપણને લખતા આવડવી જોઈએ. વિથ એક્ઝામ્પલ સાથે એક્સપ્લેનેશન દેતા આવડવું જોઈએ. સમજો આખી વાત બરાબર રીતે. પહેલું ફોકસ મેં તમને કરવાનું કેની ઉપર કીધું, પહેલા તો આ કટ ટુ કટ ફોકસ કરતા આવડવું જોઈએ. મને પહેલો પાર્ટ તો ક્લિયર હોવો જ જોઈએ કે આટલું તો મને ગમે એમ એની હાવ અહીંયા સુધી તો હું પહોંચી જ જઈશ. LHS RHS માં અહીંયા સુધી તો હું પહોંચી જ જઈશ કે RHS LHS પ્રૂફ કરવું છે તો. બટ સાથે સાથે આ 3θ belongs to 0,π દેખાડવું પણ એટલું જ જરૂરી છે. ઓકે, જે બાજુમાં આપણે એક્સપ્લેનેશન આપતા હોઈએ છીએ એવરી ટાઈમ. ઓકે, સો પહેલા આટલો એક્ઝામ્પલ નોટ ડાઉન કરી લો. વિથ એક્સપ્લેનેશન પ્રોપર અહીંયા લખજો. મેં દરેક રીઝન અહીંયા લખ્યા છે તો તમારી બુકમાં પણ વિથ એક્સપ્લેનેશન જાવું જોઈએ. નહીતર એવું થશે આજથી 1 મહિના 2 મહિના પછી જ્યારે રિવિઝન કરવા જશો તો અહીંયાથી જ નહીં સમજાય કે આ લિમિટ કેમ ચેન્જ થઈ ગઈ. ત્યાં લખજો કે ફર્સ્ટ ક્વાડ્રન્ટની અંદર cos is decreasing function, that's why આપણે લિમિટ ચેન્જ કરેલી છે. ઓકે, અને નોટ ડાઉન કરી લો. then we'll move to the next example. ઓકે, હવે એક્ઝામ્પલ નંબર 1 2 આપણે કમ્પ્લીટ કર્યા. ત્યારબાદ છે 3 અને 4. ચેક કરો તો આ એક્ઝામ્પલ થઈ ગયેલા છે આપણે. ચેક કરો આ એક્ઝામ્પલ થઈ ગયેલું છે આપણે. આ એક્ઝામ્પલ પણ થઈ ગયેલા છે આપણે. ચેક કરો. આની પહેલા જ્યારે આપણે tan ઇન્વર્સ વાળી પ્રોપર્ટી નંબર 5 અગેન વાત થઈ છે તો હું આખી પ્રોપર્ટી પાછી અહીંયા લખીશ. શું મારે પ્રોપર્ટી યાદ હોવી જોઈએ? tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y ઇઝ ઇક્વલ. એટલી અગત્યની પ્રોપર્ટી છે, જ્યારે આવશે ત્યારે હું એક વખત લખીશ કે જેથી તમને પણ ફીલ થાય કે ખરેખર અગત્યની પ્રોપર્ટી છે. શું લખી છે અહીંયા? tan ઇન્વર્સ x y upon 1 xy. આ ક્યારે લખી શકું? whenever xy is less than 1. આ યાદ રાખજો પ્રોપર્ટી. ઓકે, આની અંદરની જ પ્રોપર્ટી નંબર 2 શું લખી શકું? tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y is equal to 5 plus અહીંયા મારે શું લખવાનું? tan ઇન્વર્સ x y upon 1 xy whenever x into y is greater than 1. ઓકે, પછી થર્ડ પ્રોપર્ટી tan inverse x tan inverse y is equal to pi by 2 whenever x into y equal to 1. આ પ્રોપર્ટી યાદ હોવી જોઈએ. અને સાથે સાથે ફોર્થ પ્રોપર્ટી આની અંદર હતી કે tan inverse x tan inverse y is equal to tan inverse x y upon 1 plus xy. સમજો બરાબર? આની અંદર નો કન્ડિશન. આના બેસ્ટ પ્રોપર્ટી નંબર 5 મોસ્ટ આઈએમપી પ્રોપર્ટી. આના બેસ્ટ ઉપર આ બંને એક્ઝામ્પલ હતા. અહીંયા મેં ટ્રીક દીધેલી છે તમને શું કરવાનું. અહીંયા 2 છે ને તો tan ઇન્વર્સ 1/2 plus tan inverse 1/2. એકાદો એક્ઝામ્પલ ની અંદર મેં તમને કંઈક આવો એક્ઝામ્પલ આપ્યો તો અહીંયા કંઈક સમથિંગ આવતું હતું પ્લસ અહીંયા 1/2 tan inverse સમથિંગ x કંઈક આવતું હતું. તો તમે લોકોને થાય કે સર 2 હતું ત્યારે તમે બે વખત સ્પ્લિટ કરતા હતા. તો 1/2 વખતે શું કરવાનું? ખાસ ધ્યાન રાખજો. 1/2 વખતે અહીંયા પણ કંઈક tan inverse સમથિંગ હશે તો તમારે અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરવાનું, 2 વડે ડિવાઈડ કરવાનું. સમજો તો અહીંયા પણ 2 વડે મલ્ટીપ્લાય થશે અને 2 વડે ડિવાઈડ થશે. તો અહીંયાથી જે આનો 1/2 છે ને એને હું આવી રીતે આખા સાથે આપણે 1/2 કર્યું છે ને તો આ 1/2 બહાર લખીશ અને હું અહીંયા આપી દઈશ જેથી 2 tan inverse y પ્લસ અહીંયા તો સિંગલ આવી ગયું ને tan inverse x. આ ટાઈપની મેથડ એપ્રોચ લેજો. આને 2 tan inverse y તો સ્પ્લિટ કરી દો 2 ટાઈમ્સ. આખો આન્સર આવે ને 1/2 વડે ડિવાઈડ કરી દેજો. ધેટ વિલ યોર આન્સર. ઓકે, એકાદો એક્ઝામ્પલ આ ટાઈપનું મેં તમને હોમવર્ક ની અંદર આપેલો હતો. સમજો બરાબર? અહીંયા હોય તો tan inverse x tan inverse 1/2 tan inverse 1/2 અગેન એન્ડ અગેન. આ બંને એક્ઝામ્પલ આપ જાતે સોલ્વ કરી શકો છો. ઇનફેક્ટ આપણે પ્રીવિયસ લેક્ચર્સ ની અંદર ક્યાંક આપણે આનું સોલ્યુશન પણ સમજી ગયા છીએ. સો વધીએ આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ. ઓકે, પહેલા આપણે એટલું સરસ રીતે નોટ ડાઉન કરી લઈશું. ઓકે, ઓકે, સમજીએ નેક્સ્ટ એક્ઝામ્પલ શું છે. ચાલો, tan inverse under the root of 1 plus x square minus 1 upon x where x does not equal to 0. where x does not equal to 0. સમજીએ શું કીધું છે? write the following function in simplest form. આ ટાઈપનો એક્ઝામ્પલ આપણે કરી ગયા છીએ. સમજો આ ટાઈપનો એક્ઝામ્પલ આપણે કરી ગયા છીએ. સિમ્પલેસ્ટ ફોર્મ ની અંદર કન્વર્ટ કરવા શું કરવાનું? અહીંયા ક્યાં tan ઇન્વર્સ છે તો અહીંયા ક્યાં tan સમથિંગ લાવવાનું. અહીંયા કંઈક tan સમથિંગ લાવવું પડે. સમજો કેમ કરશું?
હવે આની અંદર કેમ ખબર પડે સર કે શું આપણે સપોઝ કરવું, કેમ ખબર પડે? ચાલો જઈએ બેક. અહીંયા શું છે પહેલા ચેક કરી લો. મેં તમને કીધું ને ક્યાંક તમારે અંદર ક્યાંક ઇન્ડિકેશન મળી જશે તમારે શું સપોઝ કરવું. જો અહીંયા શું આપ્યું છે 1 + x², તો આને તમે શું લઈ શકો? તમે આને એવું માની શકો કે આ તમને √a² + x² સમથિંગ કંઈક આપેલું છે. ચેક કરી લો. ઓકે, મેં કીધું હતું કે સ્ક્વેર રૂટ પણ હોઈ શકે. ઇન્ડિકેશન મળ્યું તમને √1 + x². પછી જોજો કેવી રીતે વિચારવાનું, વિચારતા શીખવાડું છું તમને. હવે તમે જાઓ બેક. તમે 5th માં શું લખ્યું હતું? તમે ક્યાંક આનું એક્સપ્લેનેશન દઈ દીધેલું છે. ચેક કરો, અહીંયા જ છે a+ ચેક કરો a+ શું હતું તમારી પાસે? a² + x². ગુડ, a² + x². તો તમે કંઈક આ ટાઈપનું સપોઝ કરી શકો. શું સપોઝ કરી શકો? tan θ cot θ આવું સપોઝ કરી શકો. જો ક્યારે x a tan θ ક્યારે લેવાનું? જ્યારે a² + x² આવે. સાથે સાથે અહીંયા એવું પણ યાદ રાખવું પડે તમારે કે √a² + x² આવે તો પણ એ જ વસ્તુ લાગુ પડવાની છે. જેમ મેં અહીંયા તમને વાત કીધેલી છે, આ જ વસ્તુ √ માં પણ લાગુ પડી છે. ઓકે, તો ચેક કરો. જેમ કે આ એક્ઝામ્પલ દિયો આપણી પાસે, તો આને કેમ વિચારતા શીખવાનું. તો જો આ a² + x² વિચારી શકીએ આપણે. આ a² + x², યસ, આપણે આવું વિચારી શકીએ. તો સમજો આને આપણે કેવી રીતે લખી શકીએ? અહીંયા 1 + x² છે, અહીંયા tan θ છે. હવે શું લઉં? જો મારી પાસે ઓપ્શન બે આવ્યા, કાં તો તમે x a tan θ લઈ લો, કાં તો બીજો આપણે શું ઓપ્શન લીધો તો x a. આ કેવી રીતે વિચારવાનું શીખવાડી રહ્યો છું, સમજો બરાબર. કાં તો તમે x આવું કેમ દેખાય તો a tan θ લઈ લો અથવા તો a cot θ લઈ લો. શું લેવાથી બેનિફિટ થશે એ સમજાવો. ચાલો, a tan θ લેવાય કે a cot θ લેવાય? ચાલો સમજીએ. સમજો બરાબર. હવે શું લેવાય? જો બે ઓપ્શન આવ્યા, કાં તો તમે x a tan θ લઈ શકો અથવા તો x a cot θ લઈ શકો. સમજો બરાબર. either આ ઓર આ બેમાંથી એક લઈ શકો. શું લેવું વધારે સારું પડે? ચેક કરો. શું આ લેશો તમે ઓર આ લેશો? તો આપણે અહીંયા વેલ્યુઝ મૂકતા જઈએ. ચેક કરો. જો અહીંયા 1 + સપોઝ હું cot² θ લખું તો 1 + cot² θ મીન્સ કે cosec² θ બનશે. સમજો બરાબર. અહીંયા પણ શું આવશે? અહીંયા નીચે પણ cot² θ આવશે, cot θ આવશે. તો cot θ ઉપર cosec² - θ, તો ઈ કઈ કામનું નહીં રહે આપણી પાસે. સમજો બરાબર વાત. કેમ કે ઇન ટર્મ્સ ઓફ cot આવતું હશે બધું. તો એના સિવાય શું કરવું સારું પડે? અચ્છા, તો બે ઓપ્શન છે, બેમાંથી કાઈ પણ લઈ શકીએ. આ લ્યો તો પણ આન્સર આવશે, આ લ્યો પણ તો પણ આન્સર આવશે. પણ કયો વધારે ઈઝી પડે એ સમજીએ. જો હું x a tan θ લઈ લઉં, ચેક કરી લો. અહીંયા a ની વેલ્યુ તો 1 જ છે, a ની વેલ્યુ તો 1 જ છે. તો એનો મતલબ લેટ x આ બધું એક્ઝામ્પલ ની અંદર નથી દેખાડવાનું, તમારા સમજણ માટે છે કેવી રીતે આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરો. એ સ્ટાર્ટ તમને બૂસ્ટ મળે માટે મેં આવી રીત તમને મેથડ લખાવી દીધેલી છે. ઓકે, તો હવે જઈએ આપણે સ્ટાર્ટ કરવા ઉપર. tan ઇન્વર્સ √1 + x² - 1 / x. તો અહીંયા હું શું લખી શકું? let x સપોઝ મેં tan θ લીધું. let x મેં સપોઝ શું લીધું? tan θ. અને એ કીધું છે કે x 0 ન થવું જોઈએ. સમજો બરાબર. શું કીધું છે? x જે છે ને એ 0 ન થવું જોઈએ. તો અહીંયા હું શું લખીશ? અહીંયા સાથોસાથ tan ઇન્વર્સ x θ પણ લખી નાખીશ. tan ઇન્વર્સ x θ પણ લખી નાખીશ. અને સાથોસાથ મને જે given છે કે tan θ 0 થઈ શકે નહીં ભાઈ. tan θ શું ન થઈ શકે? 0 થઈ શકે નહીં. tan θ 0 ન થઈ શકે. e ટાઈપની મારે રેન્જ લેવાની છે. e ટાઈપની રેન્જ મારે લેવી જોઈએ. તો tan θ 0 ન થઈ શકે એવી રેન્જ જો લઉં તો પહેલા તો મને એમ કે tan ની રેન્જ કઈ છે? તો તમને અહીંયા ખબર પડવી જોઈએ કે tan ની રેન્જ કઈ છે. તો આ θ મારે ક્યાંથી ક્યાં હોવો જોઈએ? આ θ જે છે ને એ tan ની રેન્જ છે -π/2 to π/2. આ tan ની રેન્જ થઈ. યસ. પછી પાછી ખબર પડવી જોઈએ કે tan ની ડોમેન થઈ ગઈ ને કે આની અંદર શું ઇનપુટ મૂકીશ. ચેક કરી લેજો. -π/2 થી π/2. આની અંદર જો આ થીટા જે આનું આઉટપુટ છે આની અંદર જો જનરેટ થઈને આવતો હોય, જો આનો થીટા જે છે ને એ આની અંદર જો જનરેટ થઈને આવતો હોય તો મને સાથોસાથ એવું પણ લેવાનું કીધું છે કે tan θ 0 ન થવો જોઈએ. તો અહીંયાથી -0 સબટ્રેક્ટ પણ કરી લો. પણ આ બધી એક્સ્ટ્રા વાત છે. આની અંદર કઈ કન્ડિશન કે લિમિટ દીધી નથી. તો અહીંયા આવું બધું ન લખો તો ચાલે. આની અંદર કઈ લિમિટ વાળી વાત થઈ નથી. ચેક કરી લો. કોઈ લિમિટ આપેલી નથી. ખાલી x ≠ 0 કીધું છે. તો અહીંયા તમારે ખાલી માત્ર tan θ ≠ 0 જ લખવાનું છે. પછી આગળ ડિટેલ નથી દેવાની. કેમ કે આની અંદર જ નથી દીધું. સમજો વાત આખી.
તો હવે આટલું આપણે સપોઝ કરીએ ને આપણી વાત આગળ વધારીએ તો આના બરાબર જો વેલ્યુ મૂકું હું તો શું આવશે tan ઇનવર્સ સમજો બરાબર અંડર ધ રૂટ ઓફ 1 + x² તો શું આવી ગયું 1 પ્લસ અહીંયા આવી જશે tan સ્ક્વેર થીટા 1 + x² તો શું આવી ગયું tan સ્ક્વેર થીટા ઓકે અહીંયા શું આવી ગયું અહીંયા આવી ગયું -1 अपॉन હવે x બરાબર શું તમે સપોઝ કર્યું છે ભાઈ અહીંયા x બરાબર તમે શું સપોઝ કર્યું છે x બરાબર tan થીટા તો અહીંયા હું શું લખીશ x બરાબર tan થીટા ઓકે આઈ હોપ કે તમને સમજાઈ રહ્યું છે સમજો સરસ છે આ બધી વસ્તુ ઓકે નેક્સ્ટ આને શું લખીશું આને હું દર્શાવીશ કે tan ઇનવર્સ સમજો વાત tan ઇનવર્સ હવે √1 + tan સ્ક્વેર થીટા આ પાછી ખબર પડવી જોઈએ ભાઈ કે 1 + tan સ્ક્વેર થીટા = sec સ્ક્વેર થીટા થાય 1 + tan સ્ક્વેર થીટા = શું થાય sec સ્ક્વેર થીટા થાય વાત સમજો આખી તો 1 + tan સ્ક્વેર થીટા આ શું આવી ગયું આ sec સ્ક્વેર થીટા આવી ગયું શું આવી ગયું √1 + sec સ્ક્વેર થીટા શું આવી ગયું sec સ્ક્વેર થીટા બટ ભાઈ સમજો હજી ક્યાં ભૂલ પડશે તો √1 + sec સ્ક્વેર થીટા હોય તો એનું આઉટપુટ જે આવે એ પોઝિટિવ લખીશું અહીંયા શું લખીશું હું લખીશ sec થીટા સમજો બરાબર અંડર ધ રૂટ ઓફ 1 + tan સ્ક્વેર થીટા બરાબર ત્યાં શું આવી ગયું ત્યાં આવી ગયું sec થીટા -1 સમજો બરાબર અને અહીંયા શું આવી ગયું અહીંયા આવી ગયું tan થીટા આઈ હોપ કે આટલો પાર્ટ તમને ક્લિયર થઈ રહ્યો છે sec થીટા -1 આવી ગયું અહીંયા શું આવી ગયું tan થીટા હવે હજી આગળ કેવી રીતે જાવ તો અહીંથી આગળ હું કેવી રીતે જઈશ આ sec થીટા છે ને તો sec થીટા ને શું લખીશું 1 cos થીટા સમજો અને -1 1 cos θ -1 આને શું લખી શકું આને લખી શકું sin θ cos θ યસ આઈ કેન રાઈટ હવે નેક્સ્ટ આની અંદર હું કેવી રીતે એક્સપ્લેનેશન આપું સમજો અહીંયા શું થશે tan ઇનવર્સ ઓકે tan ઇનવર્સ અહીંયા હું LCM લઈ લઉં તો શું આવ્યું 1 cos θ cos θ ઓકે 1 cos θ cos θ અહીંયા શું છે તો કે sin θ cos θ સમજો sin θ cos θ ઓકે આઈ હોપ કે આટલું ક્લિયર થઈ ગયું છે કે cos θ કેન્સલ આઉટ થઈ જશે મારી કોશિશ છે અંદર tan બનાવવાની તો ચેક કરો અહીંયા શું આવશે અહીંયા આવશે tan ઇનવર્સ અહીંયા શું આવ્યું 1 cos θ સમજો અને અહીંયા શું આવી ગયું અહીંયા આવી ગયું sin θ ઓકે હવે 1 cos θ 1 cos θ તમને યાદ હોવી જોઈએ ફેમિલી 1 cos θ બની રહ્યું છે તો મારે તો જો tan θ લાવવું હોય તો હવે આવું બધું આવડવું જોઈએ 1 cos θ હાફ θ માં કન્વર્ટ કરો તો શું આવે આપણે હમણાં જોઈ ગયા 1 cos θ ને હાફ θ મેં કીધેલું છે અહીંયા માઈનસ હોય તો અલગ ફેમિલી થઈ ગઈ તો sin કન્સિડર કરવાનું અહીંયા શું આવ્યું અહીંયા આવશે 2 sin સ્ક્વેર θ/2 સમજો અહીંયા શું આવી જશે અહીંયા આવી જશે 2 sin સ્ક્વેર θ/2 2 sin સ્ક્વેર θ/2 અહીંયા sin θ છે તો sin θ ને આપણે શું લખી શકીએ 2 sin θ/2 અહીંયા શું લખી શકશું આપણે 2 sin θ/2 into cos θ/2 આવું લખી શકીએ આપણે યસ ઓર નો તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું લખશું આપણે tan ઇનવર્સ અહીંયા શું લખશું આપણે tan ઇનવર્સ અહીંયા શું લખી શકીએ આપણે tan ઇનવર્સ હવે જો 2 2 કેન્સલ આઉટ થઈ શકે યસ 2 2 કેન્સલ આઉટ થઈ શકે ચેક કરો અહીંથી આ sin સ્ક્વેર θ છે અહીંયાથી આ sin θ/2 કેન્સલ આઉટ થઈ ગયા sin θ/2 cos θ/2 સરસ આવ્યું sin θ/2 cos θ/2 તો અહીંયા ડાયરેક્ટ આપણે શું લખી શકીએ tan θ/2y શું લખી શકો તમે tan θ/2 ડાયરેક્ટ લખી શકો ગુડ હવે તો જો તમે tan θ લીધું તો ને સપોઝ કર્યું હતું કે x tan θ તો θ belongs to -π/2 to π/2 થવું જોઈએ θ તો જ ત્યાં લઈ શકો ને આ થાતું તો કેમ કે બીજી કઈ રેન્જ દીધી નહોતી મેં કીધું હતું કે અહીંથી આગળ બીજું કઈ વિચારવાનું નહીં જો હજી એક્સપ્લેનેશન દેવું હોય તો અહીંયા દઈ પણ શકો કેવી રીતે તમે જો θ અહીંયા થાતું હોય તો હાફ θ કેટલું થાય અહીંયા તમારે દેખાડવું પડે કે તો θ/2 કેટલું થાય ભાઈ θ/2 belongs to કાઈ નહીં અહીંયા શું કરવાનું θ/2 કરવું છે અહીંયા પણ /2 કરવું પડશે π/2 એટલે કે π/4 સમજો એ શું થયું π/4 અને અહીંયા ઓપન ઇન્ટરવલ અહીંયા -0 આ લખી શકીએ એક્સ્ટ્રા પાર્ટ છે ઓકે તો આનો મતલબ ઓટોમેટિક શું થઈ ગયો ચેક કરો આપણે અહીંયા જ ક્યાંક લખી નાખીએ અહીંથી આગળનો પાર્ટ ઉપર લખું છું ચેક કરો આનો મતલબ ઓટોમેટિક શું થઈ ગયો આનો મતલબ ઓટોમેટિક થઈ ગયો કે θ/2 કેની અંદર આવે છે ભાઈ અથવા તો અહીંયા આનો મતલબ આમ પણ લખી શકું ચેક કરો
કાંઈ જ ખોટું નથી તો કે θ/2 આનો મતલબ એવો આવ્યો θ/2 belongs to θ/2 belongs to આ જે આવે છે ને -π/4 2π/4 સમજો -0 ઓકે -0 આ કોની અંદર આવે આ યુનિયન આની અંદર જ આવે ને યુનિયન યસ તો આપણે કટ કરી શકીએ આવું એક્સ્ટ્રા લખો તો સારું છે નો લખો તો કાઈ વાંધો નહીં કોઈ જ ખોટું નહીં પાડે ઓકે પાડે એનું પ્રિકોશન લઈ રહ્યા છે આપણે જસ્ટ એવો કોક 91 એક જ પેપર ચેકર હોય કે જે આવી ડિમાન્ડ કરતો હોય કે આવું તમારે લખેલું હોવું જોઈએ તો આપણે એના માટે પણ લખી નાખશું ઓકે સો આની અંદર જ આવે તો માટે આ tan ઇન્વર્સ અને tan ઇન્વર્સ કટ થઈ શકે તો આનો આન્સર આવે θ/2 સમજો આનો આન્સર શું આવશે આનો જે આન્સર આવશે ને ઇઝ ઇક્વલ ટુ θ/2 આવો આપણે લખી શકીએ અને θ/2 માં θ ની વેલ્યુ શું લખીશ x tan θ લખ્યું હતું ને x tan θ લખ્યું હતું તો આનું આઉટપુટ શું આવશે 1/2 tan ઇન્વર્સ x ઇઝ ધ આન્સર શું આન્સર આવશે 1/2 tan ઇન્વર્સ x ઓકે આઈ હોપ કે આટલો પાર્ટ ક્લિયર થઈ ગયો છે આખો એક્ઝામ્પલ કેવી રીતે સરસ રીતે સોલ્વ કર્યો એ આપને સમજાવવું જોઈએ આની અંદર ઓકે હવે જેની અંદર હું બ્લેક માર્કર થી ટિક કરું છું ને આમે એક્સ્ટ્રા પાર્ટ લખેલો છે એ તમે નો લખો તો પણ ચાલે તો પણ કોઈ ખોટું નથી પાડવાનું સમજો આ એક્સ્ટ્રા પાર્ટ છે આની અંદર આ પણ એક્સ્ટ્રા પાર્ટ મતલબ આપણે નોલેજ ખાલી શેર કરેલું છે કે શા માટે આપણે કટ કર્યું આ તમે દેખાડી શકો જો દેખાડો તો સારી વસ્તુ છે નો દેખાડો જો નો થઈ શકે એમ હોય તો જ આ કાપજો બાકી તો લખજો મારી એવી સલાહ છે પર્સનલી જો નો થઈ શકતું હોય તો આટલું તો ફોકસ આઉટ રહેવું જ જોઈએ પહેલા તો ઈ મેથડ વિચારતા આવડવી જોઈએ કે આવું શા માટે ભાઈ વિચાર્યું આપણે આવું શા માટે થિંકિંગ કર્યું પહેલી વસ્તુ એ ખબર પડવી જોઈએ એ વસ્તુ ખબર પડી ગઈ નેક્સ્ટ આ પાર્ટ વિચારતા આવડવું જોઈએ મેઈન પાર્ટ એટલો જ છે કે આ લેવું કે આ લેવું ઓકે આ લેવું કે આ લેવું તો એ સપોઝ કરો મેઈન પાર્ટ એટલો જ છે તો મેં પહેલામાં રફ આઈડિયા લીધો કે ભાઈ x tan θ લઈ લો તો વધારે સારું પડશે કેમ કે એ પ્રમાણેના ફોર્મ્યુલાસ બધા બેઠતા હતા તો એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરી તો સીધું જ અહીંયા મને tan મારે જે લાવવું તો અહીંયા tan લાવવું તો એ મળી બાકી આ બ્લેક બોક્સમાં આપણે એક્સપ્લેનેશન આપ્યું છે કે θ/2 શા માટે છે θ/2 ઇક્વલ ટુ બરાબર લખી શકીએ તો શા માટે લખી શકીએ એ એક્સપ્લેનેશન ગિવન છે ઓકે આઈ હોપ કે તમને આટલો પાર્ટ ક્લિયર થઈ ગયો છે તો પહેલા આટલું નોટ ડાઉન કરી લેશો આ તો એક્ઝામ્પલ નંબર 5 આગળ વધી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ વિચારતા શીખીએ હવે જો એક્ઝામ્પલ નંબર 6 આવી રહ્યો છે કરીએ આની અંદર શું આપ્યું છે tan ઇન્વર્સ હવે ચેક કરો આવું કંઈક ગિવન છે આને સિમ્પલ કરવાનું કે છે મતલબ અહીંયા ક્યાંક tan લાવવું પડશે આપણે tan ઇન્વર્સ tan સમથિંગ હોય તો ઓલું સમથિંગ વાળો પાર્ટ કટ થાય એવું કંઈક ફોર્મેટ લાવવું પડે અને અહીંયા કંઈક આવી લિમિટ આપણને ગિવન છે ઓકે સમજ્યા શું કહેવા માંગે છે ઓકે સ્ટાર્ટ કરીએ આપણે આના બરાબર પહેલા તો શું સપોઝ કરી શકીએ ચેક કરો અંડર ધ રૂટ ઓફ x² - 1 હવે આ તમે સબસ્ટિટ્યુટ કરતા ધીમે ધીમે આઈડિયા આવવો જોઈએ હવે ઓકે આ સ્ટેજ ઉપર હવે ખબર પડવા માંડવી જોઈએ હવે x² - 1 છે તો ચેક કરો tan² θ - 1 શું થાય tan² θ - 1 આપણે ફોર્મ્યુલા જોઈ ગયા હતા ને શું જોઈ ગયા હતા આપણે કે 1 + tan² θ is equal to sec² θ yes or no નેક્સ્ટ આપણે શું જોઈ ગયા હતા 1 પ્લસ શું જોઈ ગયા 1 પ્લસ નેક્સ્ટ જોયું આપણે cot² θ is equal to cosec² θ યસ આ ટાઈપના ફોર્મ્યુલાસ જોઈ ગયા આપણે હવે આમાં બે માંથી એક જો તમે ઇનપુટ લ્યો તો તમે શું લખી શકો આના માટે તમે લખી શકો કે sec² θ - 1 is equal to પણ tan² θ થાય અને આના માટે લખી શકો તમે કે cosec² θ - 1 is equal to શું થઈ જાય cot² θ હવે મારે શું લાવવું જોઈએ શું સપોઝ કરવું જોઈએ જો અહીંયા x બરાબર સપોઝ કરું વિચારો અહીંયા જો હું આ x બરાબર સપોઝ કરું શું સપોઝ કરું હવે આ x બરાબર અહીંયા જો -1 છે હવે અહીંથી ફીલ્ડ દેખાઈ જાય તમને કે કાં તો આ બેમાંથી એક સપોઝ કરવું જોઈએ either sec θ or cosec θ કેમ કે તો tan અને cot નું કઈ રિલેશન આવશે 1/√x² - 1 છે તો 1/cot આવે સારું કેમ કે 1/cot tan θ જનરેટ કરીને આપશે એની જગ્યાએ જો 1/ અહીંયા હું sec લઈશ આની જગ્યાએ તો અહીંયા tan² θ આવશે પણ 1/tan θ cot θ થઈ જશે cot θ મારે અંદર નથી જોતું આવી રીતે વિચારવું પડશે અહીંયા મારે tan θ જોઈએ છે માટે હું શું સપોઝ કરીશ કે cosec θ તો ઈઝી રહેશે ઓકે તો અહીંયા હું શું લખીશ કે let
અહીંયા શું લખીશ? અહીંયા લખીશ કે let x cosec theta, let x cosec theta. જો x cosec theta તમે લીધા હોય તો વિચારો કે આ ક્યાંથી ક્યાં આવવો જોઈએ, તો આની અંદર આ થીટા શું થવો જોઈએ? આ થીટા જે છે ને એ -π/2, 2π/2 અને -0 આપેલો હશે તો જ આ વસ્તુ થાય. x cosec theta તમે જે લીધું હોય એનો મતલબ હવે તમે શું લખી શકો કે θ cosec inverse x, yes or no લખી શકો. ગુડ. θ શું લખી શકો તમે કે cosec inverse x. ચાલો હવે આ દરેક વસ્તુ આપણે આની અંદર ઇનપુટ કરીએ તો જો આની અંદર ઇનપુટ કરવા જશું તો અહીંયા શું આવશે? સમજો બરાબર વાત આખી 1/√, અહીંયા આવી ગયું x² - 1, તો 1/√x² - 1 ની જગ્યાએ આપણે x ની વેલ્યુ જનરેટ કરી છે. શું લખી શકીએ? x અહીંયા લખી શકો કે cosec square theta -1. સમજો વાત, √cosec square theta -1 તો આઉટપુટ શું જનરેટ થઈને આવશે? અહીંયા આઉટપુટ જનરેટ થઈ શકે tan inverse 1/√cosec square theta -1. તો 1/√cosec square theta -1 શું આવે? 1/√cosec square theta -1 શું આવશે? જો આપ આ ચેક કરો તો 1/√cosec square theta -1 આ આવ્યું cot theta, બટ કેવું cot theta ચેક કરો આ ટાઈપ નું આવશે 1/cot theta. યસ ઓર નો? પોઝિટિવ કે નેગેટિવ એ વિચારવું પડશે આપણે બાય ક્વોડ્રન્ટ. તો અહીંયા શું આવશે? tan inverse. હવે 1/cot theta તો એ શું જનરેટ કરીને આપશે આપણને? tan theta. બસ અહીંયા મેં કેમ આ લગાડ્યું છે મોડ? કેમ કે પ્લસ છે કે માઈનસ છે હજી આપણે મોડ જે કઈ એના ક્વોડ્રન્ટ છે એ પ્રમાણે હજી જાણતા નથી, માટે મેં શું લખ્યું ત્યાં મોડમાં tan theta લખ્યું છે. હવે પ્લસ આવશે કે માઈનસ આવશે એનું કેલ્ક્યુલેશન જોઈએ. ચાલો આટલી તો તમને ખબર પડી ગઈ પહેલા શું આવ્યું. ઓકે, હવે જો આપણે આ થીટા જે છે થીટા ક્યાંથી ક્યાં લીધો છે? થીટા આપણે અહીંથી અહીંયા લીધેલો છે તો જ આ x cosec theta થાય. હવે -π/2 થી π/2 તો વિચારો જોઈએ -π/2 2π/2 અહીંયા -π/2 આવતા હશે, અહીંયા π/2 આવતા હશે. -π/2 થી π/2 એટલે પહેલા અને ચોથા ચરણની પહેલા ફર્સ્ટ એન્ડ ફોર્થ ક્વોડ્રન્ટની વાત ચાલી રહી છે. તો મને ત્યાં ખબર પડવી જોઈએ કે કેટલા ભાગમાં પોઝિટિવ કેટલા ભાગમાં નેગેટિવ. 0 લેવાનો નથી, 0 લેવાનો નથી. તો કેવી રીતે આને રિપ્રેઝન્ટ કરીશ? આને હું રિપ્રેઝન્ટ કરી શકું કે tan inverse શું રિપ્રેઝન્ટ કરી શકું? tan inverse is equal to tan theta. tan inverse is equal to tan theta. હવે આ ક્યારે લખી શકું? જ્યારે ક્યારે થીટા કેવો લેવો પડે મારે? એના માટે થીટા મારે લેવો પડે કે π/2. સમજો બરાબર, 0 થી મોટો થીટા કેવો છે? 0 થી મોટો અને π/2 થી નાનો. 0 થી મોટો અને π/2 થી નાનો. અને આ બીજો પાર્ટ જો પાડો તો આના બરાબર માઈનસ. સમજો અહીંયા tan inverse અહીંયા માઈનસ tan theta ક્યારે લખીશ? tan inverse અહીંયા માઈનસ tan theta ક્યારે લખીશ? અહીંયા હું લખી શકીશ કે જ્યારે -π/2 થી મોટું અને 0 થી નાનું. ઓકે, આઈ કેન રાઈટ. ઓકે, આવી રીતે લખી શકીએ આપણે. તો આના બે આન્સર જે છે એ જનરેટ થઈને આવશે. શું બે આન્સર જનરેટ થઈને આવી શકે? ઇઝ ઇક્વલ ટુ સમજો અહીંયા થીટા અહીં શું આવી ગયું? આના બરાબર થીટા નું વેલ્યુ આવી ગઈ ને, તો આના બરાબર થીટા. હવે થીટા ક્યાં ગણામાં કે છે? તો થીટા આપણને કહે છે 0 લેસ ધેન થીટા લેસ ધેન π/2. ઓકે, અને બીજું શું આવ્યું? આપણી પાસે બીજું આવ્યું માઈનસ થીટા. ઈ ક્યારે આવશે? તો કે -π/2 લેસ ધેન થીટા લેસ ધેન 0. આવું લખી શકીએ. બટ થીટા ની શું વેલ્યુ છે? કન્સિડર કરો. થીટા ઇઝ ઇક્વલ ટુ cosec inverse x. થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો? cosec inverse x. તો આનો મતલબ આને હું શું લખી શકું? 0 લેસ ધેન થીટા લેસ ધેન π/2. તો ત્યાં હું લખી શકું શું લખી શકું કે x ગ્રેટર ધેન 1 હોય ત્યારે આ આઉટપુટ આવતું હશે. જ્યારે x ની વેલ્યુ ગ્રેટર ધેન 1 હોય આના ઉપરથી આવું લખી શકીએ ને હવે આપણે કે ત્યારે આ આઉટપુટ આવતું હોય. અને -cosec theta -cosec inverse x ત્યારે શું હશે? x લેસ ધેન 1 હશે. ત્યારે શું હશે? x લેસ ધેન 1 હશે. NCERT નો આન્સર ખાસ ચેક કરશો, ક્યાંક કરેક્શન આવી શકે. કેમ કે NCERT વાળાએ ખાલી સિમ્પલ વિચારેલું હશે તો સીધું આ જ આઉટપુટ આપી દીધેલું હશે. ત્યાં એ લોકોએ આવું વિચારેલું જ નહીં, લખેલું જ નહીં. સમજો, આપણે સાથે સાથે આ પણ આન્સર કન્સિડર કરી શકીએ. કેવી રીતે આવ્યું ચેક કરી લો. બાકી NCERT વાળાએ સીધો આ જ આન્સર લખી નાખેલો હશે. આઈ થિંક કે ચેક કરજો તમે. બટ બાય એક્ઝામ્પલ જો જઈએ તો આપણે આની અંદર આવું લખી શકીએ. ઓકે, આને સરસ રીતે નોટ ડાઉન કરી લ્યો. અચ્છા, આને નામે હજી ટ્રાન્સફોર્મ પણ કરી શકીએ. કેવી રીતે? આને આ જ આન્સર MCQ ની અંદર કંઈક અલગ રીતે તમને પૂછી શકે
તો કે MCQ ની અંદર શું પૂછી શકે? તો આની અંદર તમે જાણો છો ને ફોર્મ્યુલા શું છે? cosec ઇન્વર્સ x પ્લસ sec ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2. તો બસ આની જગ્યાએ cosec ઇન્વર્સ x ની જગ્યાએ શું આન્સર લખી શકે? આવું પણ આન્સર લખી શકે કે પાઈ બાય 2 માઈનસ શું લખી શકે? sec ઇન્વર્સ x. ક્યારે? પાઈ બાય 2 માઈનસ sec ઇન્વર્સ x. આવું ક્યારે લખી શકે? સમજો બરાબર. હું શું લખું છું? પાઈ બાય 2 માઈનસ sec ઇન્વર્સ x. પાઈ બાય 2 માઈનસ sec ઇન્વર્સ x ને લખે કે જ્યારે x ઇઝ ગ્રેટર ધેન 1. અને અહીંયા શું લખી શકે? અહીંયા લખી શકે આની કરતા ઉલટું. પાઈ બાય 2 માઈનસ sec ઇન્વર્સ x ને માઈનસ આવી જાય તો શું થઈ જાય? તો થઈ જશે sec ઇન્વર્સ x માઈનસ પાઈ બાય 2 sec ઇન્વર્સ x માઈનસ પાઈ બાય 2. આવું ક્યારે લખી શકે? જ્યારે x ઇઝ લેસ ધેન 1. x ઇઝ લેસ ધેન 1. આ ખરેખર ઓરિજિનલ એક્ઝામ્પલ થઈ ગયું કે આવી રીતે આપણે સોલ્વ કરવો જોઈએ. ઓકે, અને ખાસ નોટ ડાઉન કરી લ્યો. આ તો એક્ઝામ્પલ નંબર 6. બટ એઝ પર NCERT આપણે પહેલા આટલું તો લખશું જ. ઓકે, આ એક્ઝામ્પલ ખાસ ટિક કરજો કેમ કે આની અંદર NCERT ની અંદર આઈ થિંક કે ખાલી આ જ આન્સર ગિવન છે. ખાલી આ જ આન્સર ગિવન છે. બટ there should be two answer. ખાસ ને કન્સિડર કરી અને નોટ ડાઉન કરી લેશો. NCERT નો તો આન્સર આવવો જ જોઈએ. એ તો ડન છે, કન્ફર્મ છે, આવવો જ જોઈએ. સાથોસાથ જે એક્સ્ટ્રા આન્સર આવે છે તો એ લખી શકીએ આપણે. વાય નોટ? પણ ખાસ ધ્યાન રાખશું કે પાછું NCERT નો આન્સર ઊંધો ન લખાઈ જાય. NCERT વાળું તો લખવાનું છે આન્સર. ઓકે, સો અને નોટ ડાઉન કરી લો. ધેન વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ. ખાસ સમજો કેવી રીતે આપણે શું લખ્યું છે આની અંદર. દરેક વસ્તુ સમજો બરોબર રીતે તો જ ફીલ આવશે, તો જ ખબર પડશે. ઓકે, વધી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. શું છે નેક્સ્ટ ક્વેશ્ચન ભાઈ? નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર આપણને given છે કે tan ઇન્વર્સ under the root of 1 minus cos x under the root of 1 plus cos x. તો અહીંયા તો કઈ સપોઝ કરવા જેવી વસ્તુ બચી જ નહીં. આપણે ડાયરેક્ટ જ અહીંયા લખી શકીએ. શું? તો કે ભાઈ tan ઇન્વર્સ આ શેનો ફોર્મ્યુલો આપી દીધો? ચેક કરો. આ શેનો ફોર્મ્યુલો આપી દીધો? આ ફોર્મ્યુલો જે આપ્યો આપણને શું આપ્યો? under the root of tan square x by 2 નો ફોર્મ્યુલો આપી દીધો. ચેક કરી લો. તો આને હું શું લખી શકું? tan ઇન્વર્સ અને હું અહીંયા અત્યારે હાલ પૂરતો ખાલી આમનું લખી નાખું કે x by 2. ઓકે, મોડ લખીએ છીએ આપણે. પ્લસ છે માઈનસ છે ખબર નથી. હવે અહીંયા શું આપેલું છે? આપણને આપેલું છે 0 less than x less than pi. x by 2 ક્યાં આવે? પહેલા એ ચેક કરો. x by 2 ચેક કરવા માટે અહીંયા મારે શું કરવું પડે? અહીં શું કરવું પડે? બંને બાજુ by 2 કરું તો આવી ગયું pi by 2. તો એનો મતલબ ફર્સ્ટ ક્વાડ્રન્ટ ની અંદર આ x by 2 છે. ફર્સ્ટ ક્વાડ્રન્ટ ની અંદર તો પોઝિટિવ જ હશે. તો tan ઇન્વર્સ અહીંયા સીધું શું લખી નાખું? tan of x by 2. ઓકે, tan of x by 2. ત્યાં મારે શું દેખાડવું પડે કે આ ફર્સ્ટ ક્વાડ્રન્ટ ની અંદર આવે છે. x by 2 ક્યાં આવે છે? તો અહીંયા મારે લખવાનું કે x by 2 belongs to ક્યાં આવ્યું ભાઈ? તો કે 0, pi by 2. અને આ તો સબસેટ છે ભાઈ કોનો? તો કે 0, pi નો. આ તો સબસેટ છે 0, pi નો. તો ઉડાડી શકીએ આપણે. સમજો ને? બરાબર છે ને? ઓકે, આવી રીતે લખી નાખવાનું. તો આ x by આ tan ઇન્વર્સ tan કટ થઈ શકે તો અહીંયા સીધો આન્સર શું લખી નાખવાનું? x by 2. હવે અહીંયા 1 by 2 x is equal to શું લખી શકીએ આપણે? x is equal to બસ આ થઈ ગયો. x by 2 is your answer. અને અંદર તમે શું આન્સર લખી શકો? યસ, આન્સર ની અંદર યસ x by 2 કેમ કે આ ફાઇનલ આન્સર જ અહીંયા આવી જશે ને. x by 2 is the final answer. So આટલું નોટ ડાઉન કરી લો. Then we'll move to the next example. Okay, આ સરસ એક્ઝામ્પલ તો એક્ઝામ્પલ નંબર 7. ઈઝીલી અહીંયાથી આટલી વસ્તુ ખબર પડી જાય. 0 less than x less than pi હોય તો હાફ કરવું હોય તો અહીંયા pi x by 2 લખશું આપણે. સમજો બરાબર? આ હતો એક્ઝામ્પલ નંબર 7. Then we'll move to the next example. ખાસ કેવી રીતે દરેક એક્ઝામ્પલ એપ્રોચ કરવો એ હું કહી રહ્યો છું. સમજો. હવે અહીંયા કેમ મેં આવું ભાઈ નોટ ડાઉન કરેલું છે? તો પહેલા તો ઈ ચેક કરજો કે આ જે લિમિટ છે ને એ બુકની અંદર ખોટી આપેલી છે. વસ્તુ સમજો. જો આ લિમિટ ની અંદર તમને આ સેમ એક્ઝામ્પલ બોર્ડ ની અંદર ક્યાંય પૂછાઈ જાય તો લિમિટ કન્સિડર કર્યા વગર જ તમારે ગણી નાખવાનું કેમ કે આ લિમિટ ની અંદર નહીં થાય. ઓકે, આ લિમિટ ની અંદર આ એક્ઝામ્પલ સોલ્વ નહીં થાય. બોર્ડ ની અંદર જો પૂછાઈ જાય ઇન કેસ વિથ આ જ લિમિટ તો એઝ ઇટ ઇઝ આપણે કાઈ લિમિટ વાળો ભાગ નથી દેખાડવાનો. એઝ ઇટ ઇઝ લખી અને મૂકી દેવાનો. ઓકે, બટ આની અંદર કરેક્શન છે. લિમિટ ની અંદર ચેક કરો શું કરેક્શન આવશે. આની અંદર તમારે લિમિટ કરેક્ટ કરવી પડશે. આની જે લિમિટ છે ને એ શું આવશે? આની લિમિટ ની અંદર -pi by 4 less than x less than p pi by 4. ઓકે, આટલી એક કરેક્ટ કરી અને લિમિટ લખી નાખશો.
આ કરેક્ટ લિમિટ આની અંદર લેવી પડશે. કેમ એ તમે આગળ જતા ફીલ કરશો. ચાલો આવા એક્ઝામ્પલ આવે તો આવા તો આપણે હમણાં જ સોલ્વ કરી ગયા હતા. એક્ઝામ્પલ ની અંદર ચેક કરો શું કરવાનું. હવે આની અંદર તમને ખબર પડવી જોઈએ આને cos x છે ને ભાઈ, તો આને આના ડિનોમિનેટર માં લખી શકું તો 1 sin x cos x. yes I can write it. ઓકે, અને આને હું શું લખી શકું તો કે 1 આને હું લખી શકું sin x cos x. yes I can also write it. તો ચેક કરો આને હું શું લખી શકું tan inverse આ શું આવી જશે, આવી ગયું 1 સમજો 1 tan x 1 tan x આવી ગયું 1 tan x 1 tan x અને આવી ગયું 1 tan x. તો હજી આને હું શું લખીશ tan inverse સમજો બરાબર. અહીંયા 1 છે ને તો ત્યાં હું લખી નાખીશ 1 ની શું વેલ્યુ હોય tan pi by 4. આને તો કે tan x લખી શકીએ ને. યસ, આને શું લખી શકીએ તો કે 1 હવે આ ફોર્મ્યુલો બનાવતા આવડો જો કેમ કે અંદર tan બનાવવું છે આપણે. તો આ શું આવી ગયું tan pi by 4 ઇન્ટુ અહીંયા આવી ગયું tan x. સમજો વાત. તો આ તો ફોર્મ્યુલો બની ગયો. કયો ફોર્મ્યુલો બની ગયો tan inverse. સમજો અહીંયા આવી ગયું pi by 4. સમજો કયો ફોર્મ્યુલો બન્યો. આ ચેક કરો આ કોનો ફોર્મ્યુલો બન્યો. આ ફોર્મ્યુલાને હું શું લખી શકું, આ ફોર્મ્યુલાને હું લખી શકું કે tan of pi by 4 minus x નો ફોર્મ્યુલો બન્યો. યસ, ઓકે. હવે જો હું આને ડાયરેક્ટ ક્યારે કટ કરી શકું, સીધું આમ લખી નાખીશ pi by 4 minus x. બટ આની પહેલા મારે અહીંયા એક એક્સપ્લેનેશન દેવું પડે. તો એક્સપ્લેનેશન દેવા માટે લિમિટ સમજાવવી પડે. લિમિટ સમજાવવા માટે મારે pi by 4 minus x લિમિટ ની અંદર લાવવું પડે. તો pi by 4 minus x લાવવું છે ને, સમજો બરાબર. શું લાવવું છે? pi by 4 minus x લાવવું છે. તો pi by 4x minus x લાવવા માટે પહેલા તો નેગેટિવ x કરવો પડે. નેગેટિવ x કરવા માટે હું જો આ આખાને નેગેટિવ વડે મલ્ટીપ્લાય કરીશ તો ઇનઇક્વાલિટી ચેન્જ થઈ જશે. તો અહીંયા શું આવી જશે? અહીંયા આવી જશે -3 pi by 4. સમજો નેગેટિવ x વડે મલ્ટીપ્લાય કર્યું છે, નેગેટિવ x અને અહીંયા આવી ગયું pi by 4. ઇનઇક્વાલિટી ચેન્જ થઈ ગઈ, સાઇન પણ ચેન્જ થઈ ગઈ. હવે આવું લાવવા માટે અહીંયા pi by 4 મારે એડ કરવું પડે. તો -3 pi by 4 બંને બાજુ બોથ સાઈડ pi by 4 એડ કરી રહ્યો છું. ચેક કરો તો અહીંયા આવી ગયું pi by 4 minus x, અહીંયા આવી ગયું pi by 4 plus pi by 4. તો આ કેટલો ભાગ આવશે ભાઈ? આનો આન્સર આવશે -pi by 2. સમજો આનો પાર્ટ શું આવશે? -pi by 2. યસ, અહીંયા શું બચશે? અહીંયા બચશે pi by 4 minus x. અહીંયા શું બચશે? અહીંયા બચશે pi by 2. તો ચેક કરો તો બસ. તો આ અહીંયા તો tan આવવો જોઈએ. ઓકે, તો તમારે અહીંયા લખવું પડે. મેં તમને કીધું હતું ને કે આની અંદર એવા જ પાર્ટ આવતા હશે કે જે કન્સિડર થતા હશે. આની અંદર તમારે લખવું પડે. આ કેની અંદર આવી જાય છે તો કે -pi by 2 થી pi by 2 ની રેન્જમાં આવી જશે. આપણે એ શું કરી દીધું માટે આ આન્સર લખી શકીએ ડાયરેક્ટ. સમજજો. માટે આપણે અહીંયા લિમિટ ચેન્જ કરાવેલી છે. આ લિમિટ ચેન્જ કરી નાખજો બુકની અંદર. ઓકે, કઈ લિમિટ? જે રેડ કલરથી બોક્સ ડ્રો કરું છું આ તમારે લિમિટ ચેન્જ કરવાની છે બુકની અંદર. ઓકે, આ લિમિટ બુકની અંદર ચેન્જ કરી નાખશો. સો આઈ હોપ કે આવા એક્ઝામ્પલ તમારાથી સોલ્વ થઈ જશે. વિથ લિમિટ આપણે શો કર્યું. નેક્સ્ટ આગળ વધીએ એક્ઝામ્પલ ઉપર. નેક્સ્ટ એક્ઝામ્પલ શું ગિવન છે? tan ઇન્વર્સ. સરસ એક્ઝામ્પલ છે. શું કરશું આપણે આની અંદર? ચેક કરો આની અંદર શું કરી શકીએ આપણે. આપણને એક ગિવન છે કે tan ઇન્વર્સ x under the root of a square minus x square. હવે શું કરવું જોઈએ અહીંયા? તો જો આ કયા ટાઈપનો એક્ઝામ્પલ આવી ગયો? a square minus x square. તો આપણે જઈએ a square minus x square વખતે આપણે કંઈક આવું વિચારી પણ શકીએ. આપણે થોડીક હિન્ટ લીધી હતી a square minus x square વાળી. તો જો કાં તો a cos θ કાં તો a sin θ. એટલી તો મગજ આપણને ખબર પડી જાય કે કાં તો a cos θ અથવા તો a sin θ વિશે વિચારવું પડશે આપણે આની અંદર. ઓકે, તો સમજીએ શું વિચારીએ તો કરેક્ટ આન્સર આવે. ચાલો અહીંયા આપણે શું લેવું પડે? જો આ થિંકિંગ બોક્સમાં લખું છું તમારે નોટ ડાઉન કરવાનું નથી. કાં તો x a cos θ લખું ઓર આને શું લખું? કાં તો x a sin θ. બેમાંથી એક એપ્રોપ્રિએટ લઈએ કે જેના બરાબર આપણને જોતું હોય મળે. ઓકે, તો જો tan ઇન્વર્સ છે અહીંયા મારે tan લાવવું છે. સમજો વાત. અહીંયા મારે શું લાવવું છે? અહીંયા મારે tan લાવવું છે. tan લાવવું છે તો જો અહીંયા x શું સપોઝ કરવું પડે? a sin θ સપોઝ કરું કે a cos θ સપોઝ કરું? વિચારો. જો a cos θ સપોઝ કરીશ તો કોટ બનશે. કેમ કે અહીંયા cos આવ્યું, અહીંયા sin આવી જશે. બટ
એ sin થીટા જો સપોઝ કરીશ ને તો tan જ આવશે, માટે આપણે અહીંયા લખશું કે let x is equal to a sin theta. I hope કે તમને હવે ખબર પડે છે કેવી રીતે વિચારવું. ઓકે, તો આના બરાબર હું શું લખી શકું? આના બરાબર લખી શકું કે x upon a is equal to sin theta. આમ પણ લખી શકીએ, yes or no? તો જસ્ટ અહીંયા theta is equal to શું લખી શકીએ આપણે? sin inverse x upon a. yes, આવું લખી શકીએ ભાઈ. સમજો બરાબર. હવે લિમિટ કઈ આપેલી છે? તો જો આ લિમિટ શું given છે? લેસ ધેન a. ઓકે, તો આને જો મારે લખવી હોય તો કંઈક આવી રીતે લખી શકું. સમજો બરાબર આખી વાત? યસ, આપણે આવી રીતે લખી શકીએ. આ લિમિટ જો લખવી હોય તો આના હજી હું શું લખી શકું? આને હું લખી શકું કે -1 લેસ ધેન x upon a લેસ ધેન 1 લખી શકીએ. તો જો x upon a છે એના બરાબર તો શું લખી શકીએ આપણે? sin theta. તો -1 આને શું લખી શકું? sin theta. આને શું લખી શકું? sin theta. યસ, અને આને શું લખી શકું? 1. હવે -1 અને 1 ક્યાં થાય એ સમજાવી દઈએ. તો sin of -1, આને હું શું લખી શકું? sin of -π/2 એટલે શું આવી ગયું? -1 લેસ ધેન sin theta અને લેસ ધેન sin π/2. તો ધેટ મીન્સ કે આ જે sin theta આવે છે ને, આ શું આવી ગયું અહીંયા? sin theta. આ sin theta કઈ રેન્જમાં આવી ગયું ચેક કરો. અહીંયા જો theta, આ sin જો હું બંને બાજુથી કાઢી નાખું તો અહીંયા મને એટલું મળી ગયું π/2 લેસ ધેન theta લેસ ધેન π/2 આવશે. લિમિટ ઉપરથી એટલું લખતા આવડી ગયું આપણને. હવે સ્ટાર્ટ કરીએ આખો એક્ઝામ્પલ. કેવી રીતે એક્ઝામ્પલ લખીશ ચેક કરજો. અહીંયા હું શું લખીશ કે tan ઇન્વર્સ. હવે અહીંયા x ની જગ્યાએ વેલ્યુ ઇનપુટ કરું. શું લીધું છે મેં? a sin theta. આ થિંકિંગ બોક્સ છે, આ કેમ વિચારવાનું એનું બોક્સ આપણે કરેલું છે ખાલી. આને એક્ઝામ્પલ નો પાર્ટ નથી. સમજો બરાબર? ઓકે, હવે જઈએ છીએ આપણે એક્ઝામ્પલ ઉપર. x ની જગ્યાએ વેલ્યુ ઇનપુટ કરો. x ની જગ્યાએ તમે લખશો કે a sin theta. ગુડ. a sin theta અંડર ધ રૂટ ઓફ, અહીંયા શું લખીશું? અંડર ધ રૂટ ઓફ, અહીંયા આવી ગયું a સ્ક્વેર માઈનસ. હવે x સ્ક્વેર ની જગ્યાએ શું વિચારતા શીખવું આપણે કે અહીંયા શું મૂકવાનું છે? a સ્ક્વેર sin સ્ક્વેર થીટા. અહીંયા આવી ગયું a સ્ક્વેર sin સ્ક્વેર થીટા. ઓકે, તો શું આવશે આની અંદર? ચેક કરીએ આપણે. tan ઇન્વર્સ, અહીંયા શું આવી ગયું? a sin થીટા. ગુડ. a sin થીટા અહીંયા શું આવી જશે? a sin થીટા. આ a સ્ક્વેર બહાર આવી જાય તો a થઈ જાય. આ 1 sin સ્ક્વેર થીટા એટલે કે cos થીટા થઈ ગયું. સમજો કેવું થઈ ગયું? cos થીટા. ઓકે, આઈ હોપ કેટલું ક્લિયર છે. અને આમ પણ કયું ક્વાડ્રન્ટ છે? -π/2 થી π/2 એટલે કે પહેલું અને ચોથું ક્વાડ્રન્ટ આવે છે. પહેલા અને ચોથા ક્વાડ્રન્ટ ની અંદર જે કઈ અંડર રૂટ માં cos સ્ક્વેર થીટા આવે છે, cos થીટા એ પોઝિટિવ જ આવવાનું છે. ઓકે, તો અહીંથી a અને a કટ આઉટ થઈ ગયા. તો આનો આન્સર ડાયરેક્ટ મને શું મળી જાય? આનો આન્સર ડાયરેક્ટ મને મળી ગયો tan ઇન્વર્સ ઓફ tan થીટા. શું હવે હું કટ કરી શકું? તો મને થીટા ની રેન્જ ખબર છે. થીટા ક્યાં છે ભાઈ? તો અહીંયા લખવાનું કે યસ, થીટા belongs to -π/2 થી π/2 આપણે જનરેટ કરેલું છે ભાઈ. અહીંયા લખેલું છે, આખી રેન્જ ડિરાઈવ કરેલી છે તો લખી શકીએ ને. તો આના ઉપરથી હવે સીધો જ આન્સર શું આવી શકે? થીટા. અને થીટાની શું વેલ્યુ છે? થીટાની વેલ્યુ છે sin ઇન્વર્સ x/a. so our correct answer is sin inverse x upon a. sin inverse x upon a is our answer. સો સરસ રીતે આને નોટ ડાઉન કરી લ્યો. કેવી રીતે આપણે લઈ આવ્યા? ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન હતો. સરસ રીતે નોટ ડાઉન કરી લેશો. વિચારતા શીખવું આપણે. આ રેડ બોક્સ ની અંદર જે છે થિંકિંગ બોક્સ છે, કેવી રીતે વિચારવાનો એક્ઝામ્પલ સમજો. ઓકે, નેક્સ્ટ કન્ટિન્યુ કરીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ શું છે ભાઈ? આ એક્ઝામ્પલ ચાલો સમજીએ. ચાલો નેક્સ્ટ શું given છે આપણને? tan ઇન્વર્સ 3a² x - x³. સમજો બરાબર આખી વાત. ઓકે, પછી a³ - 3ax². આટલું ફોર્મેટ જોવો ને ત્યાં જ ખબર પડી જાય tan 3 થીટા નો કઈક ફોર્મ્યુલો બની ગયો છે. ચેક કરો tan 3 થીટા નો કેમ ફોર્મ્યુલો બની ગયો છે. તો આપણે આ ફોર્મ્યુલા લખેલા છે અહીંયા. tan 3 થીટા નો જો આ 3 - tan³ થીટા 1 - 3 tan² થીટા આ ટાઈપનો કઈક ફોર્મ્યુલો બની ગયો છે. ચેક કરો. બસ, તો જો એ ટાઈપનો ફોર્મ્યુલો બનતો હોય તો આપણને એટલી ખબર પડે tan 3 થીટા નો ફોર્મ્યુલો બને છે. ગુડ. તો હવે અહીંયા હું x બરાબર શું લઈ લઉં? વિચારો. અહીંયા હું શું લઈ લઉં? x બરાબર a tan થીટા લેવું જોઈએ મારે. કેમ x બરાબર a tan થીટા લેવું જોઈએ? વિચારો તમે, કેમ x બરાબર a tan થીટા લેવું જોઈએ મારે? જો x બરાબર a tan થીટા લઈશ, સમજો, જો x બરાબર a tan થીટા જો લઉં, x બરાબર a tan થીટા,
તો શું જનરેટ થાય? તો આ a વાળો પાર્ટ પણ કટ થઈ શકે ને tan અહીંયા આપણને સમથિંગ મળી જાય. તો આના ઉપરથી હું શું લખી શકું? તો કે ભાઈ tan θ શું મળે આપણને? x upon a મળે. તો tan θ શું મળે? x upon a. અને θ બરાબર હું શું લખી શકું? તો θ બરાબર tan ઇન્વર્સ x upon a લખી શકું. આટલી વસ્તુ ક્લિયર છે? અહીંયા એટલું કહી દીધેલું છે કે a greater than 0 હોવું જોઈએ ભાઈ. a greater than 0. ગુડ. હવે લિમિટ શું આપેલી છે? આપણે લિમિટની વાત ચાલુ કરીએ. અહીંયા લિમિટ આપેલી છે -a upon √3. સમજો કેવી રીતે વિચારાય લખતા શીખવાડું છું. અહીંયા આપેલું છે a/√3. હવે જો તમારે કેની લિમિટ જોઈએ છે? તમારે θ ની જોઈએ તો θ બરાબર સમથિંગ કંઈક તમારે અહીંયા શું લાવવું પડે? x upon a. તો તમે tan θ ને લખી શકશો ને. તો આ a બંને બાજુથી કટ કરવું તો ડિવાઈડ કરવું બધી બાજુથી a. તો -1 upon √3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x upon a લેસ ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા શું લખી શકું? 1 upon √3. હવે x upon a બરાબર પાછું ત્યાં શું લખી શકાય? tan. તો અહીંયા શું લખી શકું? અહીંયા લખી શકું tan θ 1 upon √3. સમજો ભાગ આપું આ 1 upon √3 tan θ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 upon √3 આવી ગયું છે. તો 1 upon √3 tan ક્યારે થાય એ સમજાવું તો કે -π/6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ સમજો આખી વાત. અહીંયા શું લખી શકું? tan θ લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/6. યસ ઓર નો? યસ, વી કેન રાઇટ ઇટ. ઓકે, તો એટલી ખબર પડી ગઈ કે આ જે tan θ છે, હવે અહીંયાથી હું θ ની વેલ્યુ કાઢી શકું ને, કેમ કે આ θ બરાબર જ આવ્યું. ઓકે, ચેક કરો. આને હું શું લખી શકું? ફરી આનું આવું લખ્યું ને, અહીંયા મેં શું લખ્યું? tan of -π/6. ત્યારે આ બધી વસ્તુ આવે છે. લેસ ધેન ઓર ઇક્વલ ટુ tan θ લેસ ધેન ઓર ઇક્વલ ટુ tan અહીંયા લખ્યું મેં π/6. યસ. હવે આ tan બધી બાજુથી કટ કરી નાખું તો શું આવી જશે? -π/6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ θ લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/6. યસ, આઈ કેન રાઇટ ઇટ. તેનો મતલબ મને શું મળી ગયું? θ બિલોંગ્સ ટુ મને મળી ગયું -π/6 to π/6. -π/6 to π/6. બસ આગળ વધીએ. આની અંદર મારે શું લખવાનું છે? x જ્યાં દેખાય ત્યાં લખવાનું છે મારે a tan θ. સમજો બરાબર? x જ્યાં દેખાય ત્યાં મારે શું લખવાનું છે? a tan θ. બસ. તો જો વેલ્યુ ઇનપુટ કરીશ ને આની અંદર તો ચેક કરો tan ઇન્વર્સ તમને ઓટોમેટિક ફોર્મ્યુલો જ દેખાઈ જશે. તો આ શેનો ફોર્મ્યુલો બનતો હશે? tan 3θ. tan 3θ. તમારે શું ઇનપુટ કરવાનું છે? x દેખાય ત્યાં તમારે શું મૂકવાનું છે? a tan θ. યાદ રાખજો, x દેખાય ત્યાં તમારે શું મૂકવાનું છે? a tan θ. જો એ વેલ્યુ ઇનપુટ કરશો ને તો આવું આવી જશે. બટ હવે તમારે આ ક્યારે કટ કરી શકો? જ્યારે 3θ કઈ રેન્જમાં આવતો હોય? 3θ -π/2 થી π/2 આવતો હોય તો હવે અહીંયા તમે શું લખો કે અહીંયા -π/6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ θ લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/6 છે. તો સમજો બરાબર? ઓકે, યસ. હવે આપણે શું લખી શકીએ આની અંદર? નેક્સ્ટ અહીંયા શું આપેલું છે? નેક્સ્ટ બીજું -a upon √3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ a upon √3. તો આની અંદર હવે આપણે શું લખી શકીએ? -π/6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા મારે 3 લાવવું છે ને. કન્સિડર કરો અહીંયા મારે શું જોઈએ છે? 3 જોઈએ છે. 3θ વાળું તો -π/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3θ લેસ ધેન ઓર ઇક્વલ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3θ અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/2. બટ અહીંયા શું ન હોવું જોઈએ? ચેક કરી લ્યો. અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ ન હોવા જોઈએ, તો જ આ વસ્તુ પોસિબલ થાય. ઓકે, આની અંદર શું ન હોવું જોઈએ? લેસ ધેન ઓર ઇક્વલ ટુ ન હોવું જોઈએ. કેમ કે 3θ બિલોંગ્સ ટુ આપણે શું લખવાનું છે? કે 3θ બિલોંગ્સ ટુ શું થવું જોઈએ ભાઈ? -π/2 થી π/2 થવું જોઈએ. -π/2 થી π/2 થવું જોઈએ. તો ચેક કરી લો અહીંયા આ એક્ઝામ્પલ ની અંદર. અહીંયા આઈ થિંક કે આ ન આવવું જોઈએ. આ ન આવવું જોઈએ તો જ આપણે આ પાર્ટ લખી શકીએ. તો જ આપણે આ જે ગિવન પાર્ટ છે એ લખી શકીએ. ઓકે, સો ટેક્સ્ટ ની અંદર ચેક કરી લેજો અને આટલો ભાગ એની અંદરથી દૂર કરી લેજો. ઓકે, આટલો ભાગ એની અંદરથી દૂર કરી લેશો. ઓકે, સો આનો આન્સર તો શું આવી જશે? 3θ belongs to -π/2. 3θ belongs to -π/2 થી π/2. જો આ કટ થાતું હોય તો યસ, તો આનો આન્સર શું આવી જશે? 3θ. તો આનો આન્સર આવી જશે 3θ. ઓકે, તો આની અંદરથી આપણે ક્યાં આ લેસ ધેન ઓર ઇક્વલ ટુ હટાવવું પડશે. આની અંદરથી અહીંયાથી હટાવવું પડશે.
અહીંથી પણ હટાવવું પડશે, ચેક કરી લેજો. ઓકે, નેક્સ્ટ અહીંથી અને અહીંથી, અહીંયાથી પણ હટાવી લેશું, અહીંથી પણ હટાવી લેશું, નેક્સ્ટ અહીંથી અને અહીંથી પણ હટાવી લેશું. ગુડ. હવે બધું બરોબર આવી ગયું છે. તો આવી ખબર પડવી જોઈએ કે આપણને કે ઇન મિસ જો તમે એક વખત લિમિટ ચેક કરતા શીખી ગયા તો તમને ખબર પડી કે ત્યાં ભૂલ આપેલી છે ભાઈ, તો જ આ થાય, અધરવાઇઝ આ થઈ શકે નહીં. તો અહીંયા શું હવે આન્સર આવશે 3. હવે થીટા ની શું વેલ્યુ છે? થીટા ની વેલ્યુ અહીં ઇનપુટ કરી દો. tan ઇનવર્સ x/a is the correct answer. ઓકે, સો આ હતી આપણી કરેક્ટ વેલ્યુ, તો આપણો કરેક્ટ આન્સર. આને સરસ રીતે પહેલા નોટ ડાઉન કરી લો. ધેન વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ. આ બુક ની અંદર અહીંયા કરેક્શન છે તો ખાસ અહીંયા કરેક્શન કરી નાખજો. અહીંયા જે રેડ પાર્ટ કરું છું ને આ બુક ની અંદર તમારે લિમિટ ચેન્જ કરી નાખવાની છે. બુક ની અંદર NCERT માં તમારે આ લિમિટ રાખી દેવાની છે. અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ લઈએ તો આવે નહીં. જો તમે લિમિટ લેતા શીખ્યા તમે તો તમે બુક ની પણ ભૂલ શોધી શક્યા કે ભાઈ આવું આવે તો જ આ પોસિબલ છે. માટે કહું છું કે આવી પ્રેક્ટિસ રાખજો, આવી હેબિટ રાખજો લખવાની. ઓકે, સો નોટ ડાઉન કરી લો. ધેન વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ. આવું NCERT ની અંદર એવા જ એક્ઝામ્પલ આપેલા હશે કે જે લિમિટ ની અંદર આપેલા હશે, માટે મેં ત્યાં લિમિટ ચેન્જ કરાવડાવી તમને. ઓકે, સો વધીએ નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ. શું છે નેક્સ્ટ એક્ઝામ્પલ? છે tan ઇન્વર્સ. જુઓ આની આપણને વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી છે. ફાઇન્ડ ધ વેલ્યુ. અહીંયા કઈ લિમિટ વાળી ઝંઝટ આવશે? સીધી જ વેલ્યુ. તો ચેક કરો કેવી રીતે આપણે આની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. તો tan ઇન્વર્સ અહીંયા આવી ગયું 2 cos. સમજો અહીંયા શું લખી શકું? 2. હવે sin ઇન્વર્સ 1/2. તમને આ વેલ્યુ લખતા આવડવી જોઈએ. sin ઇન્વર્સ 1/2. તો sin ઇન્વર્સ 1/2 ની શું વેલ્યુ થાય? એની વેલ્યુ થશે pi/6. pi/6 ઇઝ કરેક્ટ આન્સર. ઓકે, તો આ બસ આવું લખતા આવડવું જોઈએ. તો tan ઇન્વર્સ અહીંયા શું આવી ગયું? 2 cos. સમજો અહીંયા શું આવી જશે? pi/3. તો આની વેલ્યુ આવી ગઈ pi/3. સમજો બરાબર. તો અગેન tan ઇન્વર્સ અહીંયા શું આવી ગયું? 2. હવે cos pi/3, cos of pi/3 અગેન 1/2. તો અહીંયા શું આવી ગયું? 1/2. ઓકે, તો અહીંયા શું આવી જશે? અહીંયા આવી જશે tan ઇન્વર્સ. અહીંથી 2 અને 2 કટ થઈ જશે તો 1. હવે 1 બરાબર હું શું લખી શકું? તો અહીંયા લખી શકીશ tan ઇન્વર્સ tan pi/4. હવે કટ નથી કરવાનું, લખવાનું અહીંયા કે આ pi/4 belongs to શું લખશો તમે? -pi/2 to pi/2 થાય છે. પછી જ કટ કરવાનું. શું? તો ઇઝ ઇક્વલ ટુ pi/4 is the value. તો આનો આન્સર શું આવી ગયો? pi/4. આઈ હોપ કે આવા ક્વેશ્ચન ઈઝી છે, થઈ જશે આપનાથી. આ તો 11 નંબર. નેક્સ્ટ છે 12 નંબર. એક્ઝામ્પલ નંબર 12. હવે આ તો ઈઝી છે ભાઈ. અહીંયા તો સીધો ડાયરેક્ટ પ્રોપર્ટી આવી ગઈ. tan ઇન્વર્સ થીટા પ્લસ cot ઇન્વર્સ થીટા. શું આવી ગયું? tan ઇન્વર્સ થીટા પ્લસ cot ઇન્વર્સ થીટા ઇઝ ઇક્વલ ટુ pi/2. અહીંયા રીઝન દઈ દેવાનું કેમ કે અહીં લખી નાખવાનું cot ઇન્વર્સ a પ્લસ tan ઇન્વર્સ a ઇઝ ઇક્વલ ટુ તો pi/2 થાય છે. પ્રોપર્ટી નંબર આવડતો હોય તો એ પણ લખી નાખશો. નેક્સ્ટ cot of pi/2. તો cot of pi/2 ની શું વેલ્યુ થાય? cos pi/2 upon sin pi/2 will be 0. વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ઓકે, શું છે આ ક્વેશ્ચન ની અંદર સમજીએ. ચાલો પહેલા તો 1/2 જે છે 1/2 ને આપણે અંદર આની પણ વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી છે. તો tan ઇન્વર્સ આપણે શું લખી શકીએ? આપણે લખી શકીએ 1/2 sin ઇન્વર્સ. ચેક કરો 2x upon 1 plus x². ઓકે, પ્લસ અહીંયા પણ શું લખી શકીએ આપણે? 1/2. અહીંયા શું લખી શકીએ આપણે? cos ઇન્વર્સ 1 minus y² upon 1 plus y². યસ, આવું લખી શકીએ. હવે ચેક કરો ભાઈ, આવું આપણે પ્રોપર્ટી ની અંદર સમજી ગયા છે કે sin ઇન્વર્સ છે. આ ભાગ જે બોક્સ મારું છું ને એની વેલ્યુ શું થાય? પ્રોપર્ટી ચેક કરી લેજો. આની વેલ્યુ હું શું લખી શકું? આની વેલ્યુ ની જગ્યાએ હું લખી શકું 2 tan ઇન્વર્સ x. આવું આપણે શીખી ગયા છીએ. 1/2. આની પણ વેલ્યુ ચેક કરી લેજો. cos ઇન્વર્સ આ 1 minus y² upon 1 plus y² ની જગ્યાએ હું લખી શકું tan ઇન્વર્સ શું? y પણ 2 tan ઇન્વર્સ y. આવું થશે. અહીંથી 2 અને 2 કટ, અહીંથી 2 અને 2 કટ. તો અહીંયા શું આવી ગયું ભાઈ? ચેક કરી લો. અહીંયા આવી ગયું tan ઇન્વર્સ x plus tan ઇન્વર્સ y. ઓકે, અહીંયા tan ઇન્વર્સ નથી બાદ, આપણે ભૂલ કરી. અહીંયા શું આવ્યું? tan જ છે. ચેક કરી લો, બધું tan જ છે. યસ. ઓકે, હવે આની અંદર પાછું બીજું પણ કીધું કે xy છે ને લેસ ધેન 1 છે. તો પ્રોપર્ટી નંબર 5 નો ફર્સ્ટ ફોર્મ્યુલો, પ્રોપર્ટી નંબર 5 નો ફર્સ્ટ ફોર્મ્યુલો શું લખશો? tan ઇન્વર્સ tan into tan ઇન્વર્સ અહીંયા શું લખશો તમે? x plus y upon 1 minus xy. આવું કેમ લખ્યું? તો ફોર્મ્યુલામાં લખવાનું કે where
x ડોટ y ઇઝ લેસ ધેન 1 માટે લખ્યું આપણે આવું. ધેટ્સ વાય આપણે આવું લખ્યું. હવે અહીંથી આ tan અને tan ઇન્વર્સ છે ભાઈ, તો એ તો ડાયરેક્ટ કટ કરી શકીએ. કેમ વિચારી જોશો આપણે. ઓકે, તો આને જો હું કટ કરી લઉં તો આન્સર શું આવશે? આનો આન્સર સીધો શું બનશે કે x y upon 1 minus xy. x y upon 1 minus xy is the correct answer. ઓકે, સો આને સરસ રીતે નોટ ડાઉન કરી લો. ચેક કરજો આ તમને પ્રોપર્ટી આવડવી જોઈએ તો જ આ લખી શકો, તો જ આ ફોર્મ્યુલાસ લખી શકો. વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ x. સરસ ક્વેશ્ચન છે ભાઈ. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ x. આની વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી છે. હવે જો તમને આવું ગિવન છે ક્વેશ્ચન ની અંદર sin ઇનવર્સ, સમજો બરાબર, sin ઇનવર્સ 1/5 પ્લસ અહીંયા શું આપ્યું? cos ઇનવર્સ 1/, cos ઇનવર્સ શું આપ્યું છે? x. cos ઇનવર્સ તમને શું અહીંયા ગિવન છે? cos ઇનવર્સ x. માની લો cos ઇનવર્સ x 1. હવે એમ કે છે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ x. કઈ x ની કઈ વેલ્યુ માટે આવું થઈ જાય? તો કે જો હું x ની વેલ્યુ આવી સપોઝ કરી લઉં કે જો ચેક કરો તો sin ઇનવર્સ 1/5 પ્રોપર્ટી આવડવી જોઈએ, બીજું કાઈ નથી. sin ઇનવર્સ θ cos ઇનવર્સ θ cos ઇનવર્સ θ શું છે? 1/5. તો x ની જગ્યાએ જો 1/5 પુટ કરું તો શું આવે? ચેક કરો તો આની વેલ્યુ તો π/2 થઈ જાય, તો આવી જાય sin π/2. તો જ sin π/2 થાય ને. આ પ્રોપર્ટી છે, ચેક કરી લો કે sin ઇનવર્સ 1/5 plus cos ઇનવર્સ x હતું ને, x તો બેઝ ઇક્વલ હોવું જોઈએ. તો ઇક્વલ હોય તો અહીંયા શું લખી શકીએ આપણે? π/2. તો sin π/2 લખ્યું, sin π/2 1 થઈ શકે. તો એનો મતલબ આપણે આ શું વેલ્યુ મૂકીએ તો આન્સર જનરેટ થાય છે? x ની જગ્યાએ 1/5 મૂકીએ તો આન્સર જનરેટ થાય છે. તો x ની વેલ્યુ કઈ આપણે લખી શકીએ? ધેટ્સ વાય x = 1/5. સમજો બરાબર શું બોલ્યો હું? એક્ઝામ્પલ એવો હતો કે અહીંયા x ની કઈ વેલ્યુ ઇનપુટ કરું તો એક આન્સર આવે. તો આપણે લખ્યું પહેલા તો આવું થાય છે ભાઈ, આવું થાય છે. હવે પછી વિચાર આવ્યો કે x ની કઈ વેલ્યુ ની ઇનપુટ કરું તો 1 આન્સર આવે. તો મેં શું કર્યું? અહીંયા 1/5 મૂક્યું, તો અહીંયા x ની જગ્યાએ પણ 1/5 મૂકી જોયું. કેમ કે ત્યાં મને પ્રોપર્ટી યાદ હતી, જો આ ઇક્વલ હોય તો π/2 થાય, આ π/2 થાય તો આ 1 થઈ જાય. તો sin π/2 એટલે કે 1 બનાવવા માટે મારે π/2 જોઈએ. અહીંયા π/2 લખવા માટે અહીંયા 1/5 જોઈએ. અહીંયા 1/5 લખું મતલબ x ની વેલ્યુ 1/5 આવી ગઈ. ઓકે, આને નોટ ડાઉન કરી લેશો. ધેન વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ. ઓકે, એક્ઝામ્પલ નંબર 15 છે. આ એક એક્ઝામ્પલ બાકી રાખશો. આ એક એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઈ સિવાયના જે નેક્સ્ટ એક્ઝામ્પલ છે આ બધા જ હવે તમને આવડવા જોઈએ. આ બધા જ આન્સર હવે ખબર પડવા જોઈએ. જાતે એક્ઝામ્પલ ટ્રાય કરવાની છે. આની અંદર હિન્ટ આપી દઉં, અને તમે tan ઇન્વર્સ સમથિંગ માં કન્વર્ટ કરી નાખો. આ cot ઇન્વર્સ છે તો આ શું થઈ જશે? tan ઇન્વર્સ અહીંયા થઈ જશે 2/3. અહીંયા પણ કરી નાખો tan ઇન્વર્સ સમથિંગ, પછી પ્રોપર્ટી 5 એપ્લાય કરી દેજો એટલે tan કટ થઈ જાય. આને રેન્જમાં લાવી દેશો, આને રેન્જમાં લાવી દેશો, જે હોય ચેક કરી લેજો. ઓકે, પછી આ બધા ક્વેશ્ચન પણ જાતે અટેમ્પ્ટ કરવાના છે. ઓકે, એક એક્ઝામ્પલ બાકી રહેશે. કયો એક્ઝામ્પલ? એક્ઝામ્પલ નંબર 15 will do in next lecture. ઓકે, સો આજે આખા લેક્ચર ની અંદર આપણે શું સમજ્યા? આખી એક્સરસાઇઝ 2.2 કમ્પ્લીટ કરી. એને કેવી રીતે સોલ્વ કરવાની એની મેથડ સમજી. પહેલા તો ખાસ સોલ્વ નથી કરી, જસ્ટ આપણે એની મેથડ પણ સમજ્યા છે. ઓકે, સો આજનો લેક્ચર એટલો રાખીએ. ફરી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. કેના સાથે? આની અંદરનો જે 15 નંબરનો એક્ઝામ્પલ છે એ બાકી છે, ઈ પણ જોશું. આપે શું કરવાનું છે? આપે મિસસેલેનિયસ ના એક્ઝામ્પલ દરેક અટેમ્પ્ટ કરી લેવાના છે. આફ્ટર મિસસેલેનિયસ ના એક્ઝામ્પલ મિસસેલેનિયસ એક્સરસાઇઝ પણ લખવાની છે. તો હોમવર્ક લખજો ખાસ. હોમવર્ક ની અંદર એક્સરસાઇઝ 2.2 આખી લખવાની છે. એક્સરસાઇઝ 2.2 આખી લખવાની છે. સાથે અટેમ્પ્ટ શું કરવાનું છે? મિસસેલેનિયસ ના એક્ઝામ્પલ સાથે મિસસેલેનિયસ એક્સરસાઇઝ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.